તો આ લખવાની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ? તો એ કદાચ મારો લખાણનો પહેલો પોઈન્ટ હશે કે જ્યારથી મેં લખવાનું ચાલુ કર્યું. હું જે બોલું છું ને એ નહીં, તારા હિસાબથી 16 લિંક કેવી હોવી જોઈએ એ તું લખ. તો બ્રેકઅપ થયા બાદ બ્લેમબાજી કેમ શરૂ થઈ જાય છે? તો શું તમને શું લાગે, પહેલી નજરમાં જ પ્રેમ થઈ જતો હોય છે ખરા? કે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ એને જોઈતી, કે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મને એવી લાગી તું પ્રેમ છે, પછી ભાઈ રિયલાઇઝ થયું કે આ તો અટ્રેક્શન છે યાર. જીવનમાં ગણતર જરૂરી છે કે પછી ભણતર? 10મા ધોરણ સુધી હું ભણ્યો, પછી ગણ્યો હું, એટલે બંને જરૂરી તો છે લાઈફની અંદર. મારે એ જાણવું છે, તમે શોર્ટમાં કહી શકો તમારા આખા શોનો મેઇન કોન્સેપ્ટ આખો શું છે? મેઇન કોન્સેપ્ટ તમારી અંદર રહેલી એ લાગણી. અમુક વાતો એવી હોય છે કે જે આપણી સુધી પહોંચી જ જતી હોય છે, અને લાગણી એ તો પહોંચવાની જ હતી. વિરજ માટે સાચી સક્સેસ શું છે? એનો આખો શો સોલ્ડ આઉટ થાય છે એ, કે પછી લોકોના આંખમાં આંસુ જોવો છો એ? શું કેવું છે અંતે આ જિંદગીને? મજાથી રહું. મને જે મોમેન્ટની અંદર જે અત્યંત વધારે ગમી રહ્યું છે એ વસ્તુ હું કરું, અને હું ખુશ રહું. શું કેવું છે આ બધી મુમેન્ટ પર મમ્મી અને પપ્પાને? હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. સૌપ્રથમ તો કેમ છો? એકદમ મસ્ત. બસ જેવો લાગી રહ્યો છું એવો જ છું, એકદમ જોરદાર અને મસ્ત એકદમ. અમે જ્યારે તમારો આખી પ્રોફાઇલ વિઝિટ કરી, હા. ઘણું બધું સ્ટડી કર્યું. ભાઈ તમે બહુ સરસ લખો છો. પહેલાં તો થેન્ક યુ સો મચ એના માટે. તો આ લખવાની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ? યુ નો, એટલે છે ને, શરૂઆત મને એવું લાગે છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે શરૂઆત કોઈ પણ વસ્તુની ક્યાં થાય છે, અને લાઈફની કોઈ બી વસ્તુ મારી આજે અમે poetry છે. વિરાજને છોડવાના નથી, બહુ બધું જાણી લેવાના છીએ. હા, એટલે મને બી એવું લાગી રહ્યું છે અંદરથી કે એવી વાતો આજે બહાર નીકળવાની છે જે અત્યાર સુધી મેં ક્યાંય નહીં કરી, અને મજા આવશે આજે. યુ નો, મેં સ્ટાર્ટ જ્યાંથી કર્યું ને, એટલે પેલું કહેવાય મારી પોએટ્રી છે કે પહેલી વારની વસ્તુ, એ પહેલી તમારી સાયકલ હોય કે પહેલો તમારો પ્રેમ હોય કે પહેલી કોઈ પણ વસ્તુ હોય, એ સ્પેશિયલ હોય. હા, મને છે ને પહેલેથી એવું કંઈ હતું જ નહીં કે મારે લખવું છે. મારી મમ્મીને રેડિયો સાંભળવાનો બહુ શોખ, તો મને પહેલેથી એવું હતું કે કંઈક રીતે ઇનડાયરેક્ટ વેમાં, પહેલાં છે ને હું રિવ્યૂ સાંભળતો હતો રેડિયો ઉપર, કે ત્યારે મને પિક્ચરો જોવાનો બહુ શોખ. તો મને એવું લાગે કે આ આરજે છે એને પિક્ચર ફ્રીમાં જોવા મળતી હશે. તો મેં કીધું મમ્મીને, કીધું હા, તો મેં કીધું યાર હું બની ગયો ને તો મને બી પિક્ચરો ફ્રીમાં જોવા મળશે. એ પહેલો મારો પોઈન્ટ હતો. તો ત્યારથી પછી એ દિશામાં આગળ વધવાનું ચાલુ થયું, અને પછી મેં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું. એની આખી એક અલગ વાત છે. પછી 3જા વર્ષની અંદર અમારી કોલેજની અંદર આરજેસ આવ્યા, તો મેં જોયું છોકરીઓ ગાડી થઈ ગઈ કે ભાઈ કોણ છે, શું છે આ તે, આરજે. તો હું એક ખૂણામાં ઊભો હતો, મેં જોયું, મેં કીધું આ ઇજ્જત સારી મળી રહી છે, આ કમાવી પડશે ક્યારેક જીવન. તો મને ઇનડાયરેક્ટ થોટ આવ્યો કે આવું કંઈક કરવું છે. એટલે એ સમયે ડિસાઇડ કરી લીધું, એ ફાઇનલ હતું? ડિસાઇડ છે ને એની પહેલાં થયું હતું 12th સ્ટેન્ડર્ડમાં. એટલે હું ગુજરાતી મીડિયમમાં, અને ગુજરાતી મીડિયમમાં જેટલા લોકો ભણ્યા હશે, છોકરીની વાતની વેલ્યુ, છોકરી તમારી સાથે વાત કરે એની વેલ્યુ તમને ખબર હોય, કારણ કે ભાઈબંધોથી બચીને તમારે એની જોડે વાત કરવાની. અને ભૂલથી પણ કોઈ છોકરીએ વાત કરી તો આપણને ખબર છે ક્લાસમાં પેલો ઈ પ્રકારની ઘટનાઓ બધી ચાલુ થઈ જાય. તો ફેસબુક આવેલું નવું, તો એકાઉન્ટ બનાવ્યું, તો એક છોકરી સાથે નોર્મલ વાત ચાલુ થઈ, તો એની સાથે ભાઈ નંબર શેર થયો, ફોન પર વાત થયું. તો એણે મને રેન્ડમલી એક દિવસે કીધું ફોન પર કે તારો અવાજ સારો છે, કે જેવી રીતે રેડિયો પર તું સંભળાઈશ ને તો છોકરીઓને તારો અવાજ ગમશે. તો આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા 12મા ધોરણ સુધી કોઈ બી છોકરી સાથે સાચું કહો, એ સમયે શું થયું હતું? એ સમય અંદરથી એવું થયું કે આ યાર કરવા જેવું છે, કે આ કરવા જેવું છે, કે આનાથી કદાચ તમારી વાત થઈ શકે છે. તો મેં કીધું કે એ બી એક પોઈન્ટ હતો. અને પછી આ કોલેજમાં મેં તમને કીધું એ પ્રમાણે કે આ ભરપૂર રિસ્પેક્ટ મળી રહી છે આ કામ માટે, અને અત્યારે જે હું કરી રહ્યો છું એ બહુ જ સારું છે. પણ સર તો રોજ ગાળો આપે છે કે આવું કેમ કર્યું, આમ કેમ કર્યું. મેં કીધું યાર આનાથી ઉપર કંઈક જીવનમાં આવીએ. અને એમાં એક રેડિયો સ્ટેશનમાં મેં ફોર્મ જોયું કે ઇન્ટર્નશીપ અત્યારે ચાલી રહી છે. તો જાન્યુઆરી મહિનો હતો, અને પછી મેં ચાલુ કર્યું કે ભાઈ બધી જ જગ્યાએ મેં મોકલી દીધું કે ભાઈ આપણે હવે આરજે બનવું જ છે, કંઈ બી થાય આપણે આરજે બનવું જ છે, ને કંઈક ને કંઈક જીવનમાં લખવું છે, કંઈક ને કંઈક લોકોને સંભળાવવું છે. એ મોકલ્યું તમે, એમાં શું મોકલ્યું હતું? હું ખુદ મોકલાઈ જતો હતો, હું ખુદ જઈને બેસી જતો હતો કે ભાઈ મારે કરવું છે.
વાહ. તમારે લેવું હોય તો લઈ લો, અને ના લેવું હોય તો કાલે ફરથી આવીશ, ફરથી કંઈક બીજું તમને સંભળાવીશ ને, ત્યારે તમને ગમે તો ચાન્સ આપી દો છો. તો એક રેડિયો સ્ટેશને મને કીધું કે ના ના અત્યારે કંઈ કામ નથી. પછી ધીરે ધીરે અમદાવાદના બધા રેડિયો સ્ટેશનમાં હું ફર્યો. પછી બીજું એક રેડિયો સ્ટેશન હતું, ત્યાં હું જઈને, મને હજુ યાદ છે કે માર્ચથી જઈને બેઠો હતો. તો રેડિયોનું જે મેઇન હેન્ડલ કરે ને એમને પ્રોગ્રામિંગ હેડ કહેવાય. તો એમણે મને કીધું કે નથી અત્યારે કોઈ ઇન્ટર્નશિપ માટે કોઈ જગ્યા નથી. એટલે મને ક્યાંકથી ખબર પડી કે રેડિયોમાં એન્ટર થવા માટે ઇન્ટર્નશિપની જરૂર પડે. તો મને કે અત્યારે તો કોઈ ઇન્ટર્નશિપની ક્યાંય જરૂર નથી. મેં ઠીક છે, ક્યારે જરૂર? મને કે કામ કર, કાલે આય. મેં તો ઠીક છે. તો કાલે બી હું જઈને બેસી ગયો એ જ ટાઈમે એક્ઝેક્ટ. એવી રીતે હું મહિના સુધી આમ ઓલ્ટરનેટ આવતો જતો. પછી એકવાર એમણે કંટાળીને કીધું કે બાપા કાલથી ના આવતો, હશે તો અમે સામેથી તને કહીશું. ઓકે. પછી એપ્રિલ મહિનો હતો, અને એપ્રિલ મહિનામાં એક દિવસ રાત્રે ફોન આવ્યો મને, રાત્રે 11:30 વાગે ફોન આવ્યો મને રેડિયો સ્ટેશનમાંથી કોઈનો, કે તારે ઇન્ટર્નશિપ કરવી છે. મેં કીધું હા. તો એ કાલથી આવી જા. મેં કીધું ઠીક છે. એ મારી લાઈફની મુમેન્ટ કે હું સૌથી વધારે ખુશ થયો ને આમ કૂદ્યો ને કે ભાઈ ઇન્ટર્નશિપ મળી હતી, તો પણ અંદરથી એવું ફીલ થયું કે હવે આપણે આરજે બની ગયા. મળી ગયું. એ ટાઈપની ફીલ હતી કે રેડિયો સ્ટેશનની અંદર આપણી એન્ટ્રી થશે ઓફિશિયલ. તો પછી આપણે ગયા, અને પછી કોલેજ એક સાઈડ ચાલતી હતી, અને કોલેજથી પછી સ્પેશિયલી તમારે ત્યાં આવવાનું. પછી ઇવનિંગ શોમાં મને ઇન્ટર્નશિપ મળી. કોલેજ કઈ નામ જણાવવા વિનંતી. મારી કોલેજ વિનસ કોલેજ અત્યારે ગાંધીનગરની અંદર છે. વધારે પડતી વાત કરીશું ખોટું બ્રાન્ડિંગ થઈ જશે. એ કમર્શિયલી જ્યારે આવશે ત્યારે આપણે એનું બ્રાન્ડિંગ કરી આપીશું, અમને કોઈ વાંધો નથી એનું. પણ યા જસ્ટ જોકિંગ. પણ યા વિનસ કોલેજ મારી, અને ત્યાં ગાંધીનગર જતો હતો, ને પછી ગાંધીનગરથી છેક એસજી હાઈવે તમારે જવાનું. અને ઇવનિંગ શોમાં હું જે આરજે સાથે હતો, આરજે વિરાટ, મને જ્યાં સુધી મારી આસપાસ જેટલા પણ ઇન્ટર્ન હતા ને બધા લોકોને કામ કરવાનું કે નેલ કરવાનું. આરજે માટે કોઈ ઓન ગ્રાઉન્ડ છે એ પ્લાન કરવાનું, આરજે માટે ગાડી બુક કરવાની, મેલ કરવાના, એટલે આ બધા પેલા કમર્શિયલ કામ હતા. મેં કીધું આ તો યાર મને નહીં ફાવતું. મેન કામ જે હતું ત્યાં સુધી નહીં. મેન કામમાં છે જ નહીં કે તમારે આરજે બનવું છે તો તમે, એટલે મને એ નહીં સમજાતું જેટલા લોકો અત્યારે ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. એટલે આ કંઈ રિવોલ્યુશન વાળો થોટ નહીં, મારો થોટ છે કે તમારે આરજે બનવું, તમે મેલ કેમ કરી રહ્યા છો, તમે એક્સેલ કેમ બનાવી રહ્યા છો. મને બી આજે મારી કંપનીની અંદર કોઈ કામ કરતાં કરતાં એવું કહે કે તારે એક્સેલ બનાવવાની છે, તો મને બહુ આમ આળસ આવી જાય, ચોરીવાળું કામ લાગે કે હું કેમ કરી રહ્યો છું, કે હું આના માટે નહીં, હું બનાવી લઈશ પણ મારો ટાઈમ વેસ્ટ નહીં કરવો એક્સેલમાં યાર. તો હું જે આરજે સાથે કામ કરતો હતો ને, એમણે મને પહેલા જ દિવસે કીધું તું લખ. તો મેં કીધું કે ભાઈ બધા લોકો મેલ પર કામ કરતા હતા, ઇન્ટર્ન્સ આમથી ભાગાભાગી કરતા હતા, અને હું બેસીને લખતો હતો. તો એ કદાચ મારો લખાણનો પહેલો પોઈન્ટ હશે કે જ્યારથી મેં લખવાનું ચાલુ કર્યું. અને એ ડેલી મને કહે કે તું લખ. આપણા શોની અંદર 16 લિંક છે ટોટલ. હું જે બોલું છું ને એ નહીં, તારા હિસાબથી 16 લિંક કેવી હોવી જોઈએ એ તું લખ. કોઈ આઈડિયા જ નહીં, કોઈ સ્ટ્રક્ચર જ નહીં કે આને મીટર કહેવાય, આને આ વસ્તુ કહેવાય, ફલાણું, જે બી ઈચ્છા થાય એ લખ. તો ત્યારથી મારી લખવાની શરૂઆત થઈ. આઈ એમ સોરી, આ કદાચ બહુ મોટો આન્સર થઈ ગયો, કાંઈ જ વાંધો નહીં. પણ ત્યારથી મારી લખવાની શરૂઆત સ્ટાર્ટ થઈ. તો તમને એવું નથી લાગતું? મને તો પર્સનલી મને એવું લાગે છે કે જે તમને મેલ કરવાની વાત હોય, એક્સેલ ફાઇલ બનાવવાની વાત હોય, મને લાગે છે એ રાઈટ વે હશે કદાચ. ત્યાં સુધી પહોંચવાનું, ત્યાં સુધી તમારું ઓબ્ઝર્વેશન તો ચાલુ હતું ને? ઓબ્ઝર્વેશન મારું ચાલુ, પણ મેં મેલ કર્યા જ નહીં. મેં પહેલા દિવસે લખવાનું જ ચાલુ કર્યું છે. એ વસ્તુ પહેલી કઈ લખી હતી? પહેલી મેં વસ્તુ લખી હતી ને, મેં કંઈક છે ને ત્યારે કંઈક મેચ ચાલતી હતી ઇન્ડિયાની, અને આઈ ડોન્ટ નો બીજી કોઈ ટીમની હશે. મેં એની ઉપર એક વાત લખી હતી, અને વિરાટ કોહલી હતા ત્યારે, તો નોર્મલ ચીકુ ભૈયા તરીકે ટ્રેન્ડ હતો એમનો કે છોકરીઓને ચીકુ ભૈયા બહુ ગમે છે. તો એ ચીકુ ભૈયા ઉપર કંઈક વાત લખી હતી, પણ એક્ઝેક્ટલી મને નહીં યાદ કે મેં શું લખ્યું હતું, પણ આ 4-5 વર્ષ પહેલાંની વાત છે. તો મેં ફર્સ્ટ મને યાદ છે કે મેં ઇન્ડિયા ઉપર કંઈક લખ્યું હતું, ટીમ ઉપર કંઈક લખ્યું હતું, ક્રિકેટની ટીમ ઉપર. આરજેની આપણે વાત કરીએ છીએ, હા, એ ટોપિક ઉપર આવ્યા છીએ. હા, ફર્સ્ટ ટાઈમ જ્યારે એક એવી સ્પેસ મળી તમને, ફર્સ્ટ ટાઈમ એ માઇક મળ્યું, ફર્સ્ટ ટાઈમ અવાજ ક્યાં સાંભળ્યો હતો, અને એ ખુશી કઈ હતી? યાર હું છે ને ફર્સ્ટ ટાઈમ જે સ્ટેશનની અંદર જોબ કરવા ગયો ને, એટલે હું છું અમદાવાદનો. ઓકે. ખાસા એવા મેં ઇન્ટર્નશિપ બિફોર કોરોના ચાલુ કરી હતી, પછી કોરોના આવી ગયો. પછી ત્યારે એક પીરિયડ એવો હતો કે બનવું તું તો આરજે છે, રહેવું તું રેડિયોમાં. એ કન્ફર્મ હતું? હા, એ કન્ફર્મ હતું કે આ તો કરવું જ છે. મને 2-3 ફોન એવા પણ આવ્યા હતા કે તારે પ્રોડ્યુસર બનવું છે, તારે કોપી બનવું છે, બહુ જ મસ્ત કામ, પણ મારું ક્લિયર હતું કે મારે આરજે બનવું છે. તો ભાઈ કોરોના પછી મને એક
અપ્લાય કરેલું હતું પહેલેથી, કોરોના પહેલાંથી બહુ બધી વાત કે આમ તેમ એમણે જ મને પૂછેલું હતું કે તારે પ્રોડ્યુસર બનવું છે? મેં કીધું ના. તારે કોપીરાઇટર બનવું છે? મેં કીધું ના. મેં કીધું આરજીની વેકેન્સી હોય ને ત્યારે મને કહેજો, તમારા મગજમાં એ વાત ફિટ હશે. તો કોરોના પત્યો ને એના પછી હું એક સ્કૂલની અંદર ડ્રોઈંગ ટીચર તરીકે જોબ કરતો હતો. અને મેં એમને કીધેલું હતું કે જ્યારે એમને પ્રિન્સિપલને જ્યાં જોબ કરતો હતો ને ત્યાં, કે ભાઈ જ્યારે હું આરજે બની જઈશ ને ત્યારે હું જોબ છોડી દઈશ. એ 2 મહિના હોય કે 3 મહિના હોય કે 6 મહિના હોય. તો એમણે મસ્તી વાગે, ઠીક છે, તને જ્યારે લાગે ત્યારે છોડ દેજે. તો 6 મહિને બની ગયો. મેં કીધું તમે જવાન આપી હતી કે 6 મહિને, તો જ્યારે બી બને ત્યારે છોડ દેશે. મેં કીધું હવે હું બની ગયો છું અને મને ઓફર આવી ગઈ છે, તો હવે મારે જવું છે. તો સ્ટેશન છે ટોપ FM, કે જે 8 ગુજરાતના સિટીઝ છે કે જ્યાં અત્યારે ચાલી રહ્યું છે, પણ એ અમદાવાદની અંદર નથી. તો હું એક તો પ્રોપર અમદાવાદી, અને મને જોબ મળી ગુજરાતના બીજા બધા 8 સિટીઝની અંદર. એટલે સૌરાષ્ટ્ર તમે ગણી લો, જુનાગઢ, જામનગર, ભાવનગર, વેરાવળ. અને ત્યારે ફર્સ્ટ મેં લિંક કરી, અમે રેડિયોની ભાષામાં કહેવાય કે લિંક, અને મને ઇવનિંગ શો મળે તો 5 થી 9નો. ત્યાં સુધી હું શાંત હતો, પણ મને જેમણે રિક્રુટ કર્યો ને એમને ખબર હતી કે હું ક્યાંક ને ક્યાંક અંદરથી બહુ કોમેડી કરી શકું એવો છું, એ જોનર મારી અંદર છે. તો એમણે એક્સપ્લોર કર્યો, મને કે તું કરી લઈશ. મેં કીધું ઠીક છે. તો એ એક્સપ્લોર કર્યું ને મજા આવી મને. તો મારી ફર્સ્ટ લિંક 5 વાગે ઓન એર થઈ હતી. અને ટોપ એફએમની અંદર અત્યારે જેટલા પણ કામ કરી રહ્યા છે, જેટલા પણ ત્યારે કામ કરતા હતા, બહુ જ પ્રેમાળ લોકો, બહુ મસ્ત લોકો. અને ટચવુડ યાર કે મારી પહેલી લિંક જ્યારે ઓન એર થઈ હતી ને ત્યારે આખી ઓફિસ સાથે આવી ગઈ હતી, 15-20 જણા. એટલે મેં પહેલાં પ્રી રેકોર્ડ કરી નાખી. એ વખતે હું લાઈવ નહોતો ગયો, કારણ કે મારે સાંભળવું હતું. મારો અવાજ મારે રેડિયો ઉપર સાંભળવો હતો, અને એ અવાજ આપણો અવાજ છે. યસ, આપણો અવાજ છે યાર, કે 8 અલગ અલગ સિટીઝની અંદર સંભળાઈ રહ્યો છે. તો અત્યારે હું રેડિયો પર કેવો સંભળાઈ રહ્યો છું. તો ત્યાં રેડિયોમાં હોય કે અમે લોકોએ ઓન કર્યું ત્યાં, કે ત્યાં ઓફિસની અંદર એની પ્રિમાઇસીસ હોય, એની અંદર સંભળાય તમને. તો 5માં 5 ગમ હતી, બધા લોકો મોબાઈલ લઈને ઊભા છે, 15-20 લોકો, હું વચ્ચે ઊભો છું સેન્ટરની અંદર. અહીંયા તમે સ્ટોપ થાય, હવે એક આખો માહોલ છે, એ તમારી સામે માઇક હતું, અને શું તમે બોલે એ જ માહોલમાં મારે અત્યારે જાણવું છે. બધા જ ઓડિયન્સ તમને જોઈ રહ્યા છે. મેં બોલી લીધું હતું નહીં, પણ એ શું બોલે હતા ને એ જ મારે એનર્જી સાથે. યાર મને એક્ઝેક્ટલી નહીં ખબર, પણ મને છે ને ટોપ એફએમનું અત્યારે હું બીજી એક કંપની સાથે એસોસિએટ છું, પણ મને એટલું યાદ છે કે હાય, ધીસ ઇઝ આરજે વિરજ, તમે સાંભળી રહ્યા છો ટોપ એફએમ. ટોટલ ટીવીમાં તમારું સ્વાગત છે, અને જોરદાર તમારી ઇવનિંગ બનાવવા માટે હું આવી ગયો છું. અને આજે બહુ જ સારી વાત થવાની છે, અને આ અવાજ તમે પહેલી વાર અત્યારે રેડિયો ઉપર સાંભળી રહ્યા છો, પણ આઈ એમ ડેમ શ્યોર કે અવાજના રિલેશનમાં તમે પડશો. એક સંબંધ આપણો બંધાશે, અને આ સંબંધ આખું આમ પેલું કહેવાય ને કે જન્મો જન્મ સુધી ચાલે, એવી મારી આશા છે. પણ એક જન્મ સુધી આપણે લિમિટેડ રહેવું પડશે, પણ આઈ મેક શ્યોર કે હું જેટલો પણ સમય તમને આ રેડિયો ઉપર ને આ અત્યારે તમને સંભળાઈશ, એમાં આપણે મજા કરીએ. અને મને હજુ યાદ છે કે મારા ફર્સ્ટ, મને એવું હતું કે રેડિયોનું ફર્સ્ટ સોંગ, મારા શોનું પહેલું સોંગ, અને હું જ્યારે છોડીને જઈશ ત્યારે એ છેલ્લું સોંગ એ મારું હશે. કેકેનું જરાસી દિલ મેં દે જગા તું. કે મારા વન ઓફ ધ ફેવરેટ સિંગર છે. તો એ તો કે ટોપ એફએમનો ટ્રાયો આવી રહ્યો છે, એની અંદર પહેલા નંબરનું સોંગ મારું ગમતું તમને સંભળાવી રહ્યો છું. આના પછી બધું તમારી ગમતી વસ્તુ થવાની છે, પણ આજે પહેલો દિવસ મારો છે, એટલે પહેલું અને છેલ્લું મારું રહેશે. વચ્ચેનું હું તમારા માટે રહીશ. તો આ ટાઈપની આખી વાત કરી હતી ને ઓલ ઓવર માહોલ બંધાયેલો હતો, લોકો સાંભળી રહ્યા હતા. આમ કે પોતાનું ઘર જેવી ફિલિંગ લાગે કે યાર તમને આ પ્રકારનો આવકાર કોઈ જગ્યાએ મળે. તમે કોઈ બી જગ્યાએ જાઓ ને તમને કઈ રીતે વેલકમ કરવામાં આવે છે અને કઈ રીતે તમારી સાથે વાત કરવામાં આવે છે, બહુ જ આઈએમપી છે એવું મને લાગે છે. 100% ભાઈ, 100%. કેમ કે હવે આગળનો એ રસ્તો કઈ દિશામાં જશે ને ત્યાંથી નક્કી થતું હોય છે. એ બધા જ લોકો ત્યાં હતા. મમ્મીને યાર અમદાવાદ ફરીથી, એટલે એ જ વિડીયો મેં કીધું મને મોકલો યાર, હું જરાક મમ્મીને મોકલું. અને પછી મમ્મીને મોકલ્યો તો શો પત્યા પછી રાત્રે હું ઘરે ગયો ત્યારે. સો એ ફર્સ્ટ હતું, અને એ ફિલિંગ હંમેશા લાઈફ ટાઈમ યાદ રહેશે. ડર હતો કોઈ પણ વાતનો? કોઈ ડર નહીં યાર, નેવર, કોઈ ડર નહીં. કારણ કે યાર તમે 2.5 વર્ષ તમે રેડિયોમાં આપ્યું છે એઝ અ ઇન્ટર્ન તરીકે, એટલે મેં લખ્યું છે બી ખરું, અને સાથે બહુ જ બધું કે તમે આ કેમેરાની લાઇટો છે એ ઊંચકવાથી લઈને, સ્ટેન્ડીસ ઊંચકવાથી લઈને, મને હજુ પણ યાદ છે કે હું છે ને એકવાર સ્પેશિયલી હું
અહીંયા ઇસ્કોન જે ખમણ મળે છે તો હું ખમણ લેવા બી ગયો હતો એકવાર. આવી રીતે કોઈ ગેસ્ટ આવવાના હતા રેડિયોની અંદર પોડકાસ્ટ માટે વાત કરવા માટે, ઇન્ટરવ્યૂ કહીએ અમે એમને, તો આવવાના હતા અને સ્પેશિયલી ખમણ લેવા ગયો હતો એમના માટે. સો આ બધું જ કરેલું યાર. ત્યારે થતું હશે ને શું કરવું છે. હા ત્યારે મારી જોડે પેલું 90s નું સ્કૂટી હતું કે શું કરી રહ્યો છું હું, ખમણ લેવા જઈએ, પણ ઇટ્સ ઓકે, ફન હતું યાર. કારણ કે એ છે ને, મને એવું લાગે છે કે તમારી લાઈફની અંદર જેટલી પણ વસ્તુઓ થઈ રહી છે ને એ એક સ્ટોરી લખાઈ રહી છે. અને મને એવું છે કે ભાઈ મારી જીવનની ઉપર જ્યારે બાયોપિક બનશે ને ત્યારે લોકોને મજા તો આવશે બગા. એક સિચ્યુએશન મસ્ત થઈ રહી છે. એ પેલી સ્કૂટીનો ફોટો છે ખરા? સ્કૂટીનો છે, મારા ફિયાની સ્કૂટી, 90s નું સ્કૂટી, મને નામ નહીં યાદ એનું, વ્હાઇટ કલરનું, અને ટ્ર કરીને અવાજ આવે. ભાઈ એનું પણ આપણે ગ્રેટિટ્યુડ આપણે ડેફિનેટલી હું એને નમું છું. એ મેં સખત વાપર્યું છે, એટલે સખત ચલાવ્યું છે એને. હું મર્સિડીઝ ગણતો હતો એને મારી. મેં 2 વર્ષ સુધી એને ગાંધીનગર જવું હોય તો, એટલે ઘોડાસર, જેટલા અમદાવાદના સાંભળતા હશે, ઘોડાસરથી ગાંધીનગર, એટલે ડિસ્ટન્સ તમને ખબર કે 40 કિલોમીટર કે 30 કિલોમીટર. હું સ્કૂટી પર જતો હતો. એટલે એ તમારી મજબૂરીની મર્સિડીઝ હતી. મજબૂરીની મર્સિડીઝ. વાહ ભાઈ વાહ. બીજો ઓપ્શન સરકાર તરફથી BRTS હતો, પણ હું 2-3 વાર ગયો અને મારો પીક ટાઈમ હતો. એટલે તમે ઓફિસમાંથી બી આવો આટલા પેલા એની અંદરથી મતલબ કામ બામ કરીને અને પછી તમે આટલી ભીડની અંદર ઘરે જાઓ, એટલે ઘરે પછી સુવા સિવાય બીજો કોઈ ઓપ્શન ના હોય. એટલે મેં કીધું કંઈક તો કરવું જ, ઘરે જઈને લખવું છે. એટલે મેં કીધું આપણું કંઈક, મારે ફિયાએ કીધું કે લઈ જા બેટા સ્કૂટી લઈ જા. મેં કીધું ઠીક છે, જી લે તેરી જિંદગી. જી લે તેરી જિંદગી. તમે જેટલી વસ્તુ લખો છો હા, એને કયું નામ આપો છો તમે? એટલે હું સમજો તમે નહીં. કવિતા કહી શકો છો, શાયરી કહો છો, અને શેર કહો છો, ગઝલ કહો છો, શું કહો છો? હું છે ને સિમ્પલ ભાષાની અંદર એને કવિતા કહું છું કે આની ઉપર હું કોઈ નામ નહીં આપતો. એટલે મને એવું લાગે છે કે હું કદાચ એવું કહી શકાય કે હું બહુ સેફ રમી રહ્યો છું, પણ ઇટ્સ ઓકે કે હું જે લખી રહ્યો છું હું કહી દઉં છું કે આની ઉપર લખ્યું છે. પછી એ ઓડિયન્સ ઉપર છે કે તમે આને શાયરી લો, તમે આને કવિતા તરીકે લો, તમારે જે લેવું હોય લો, પણ આઈ મેક શ્યોર કે તમને ગમશે જે પણ લખેલું છે. જી 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 જી. જ્યારે તમે કાંઈ પણ વસ્તુ લખી હોય અને જ્યારે એને તમે પ્રેઝન્ટ કરો છો, બોલો છો, ત્યારે તમે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુને આપો છો? વોઇસ મોડ્યુલેશન? હું છે ને, એટલે મને ઘણા બધા લોકોએ વોઇસ મોડ્યુલેશન, હું અહીંયા આવ્યો ત્યારે મેં મને વોઇસ મોડ્યુલેશનનો એક સવાલ પૂછ્યો કે તમે આના માટે કંઈ કરો છો? મેં કીધું ના બકા, હું આના માટે છે ને હું કંઈ નહીં કરતો. હું છે ને બહુ સખત આમ પેલું કહેવાય ને, આમ રીલી, મારી મમ્મી કદાચ જોશે ને તો મને કે પરફેક્ટ બોલે ને તું. મેં કીધું સખત આળસું છું હું. મને જે વસ્તુ ઇનબિલ્ડ છે, જેટલી આવી રહી છે, જેટલી મળી રહી છે મસ્ત રીતે, એ હું કરી લઉં છું. એટલે એવું નથી કે હું ગરમ પાણી પીવું છું વારંવાર, કંઈ નહીં. એવું નથી કે હું તળેલું ખાતો નથી, એવું નથી કે ભાઈ હું સમોસું ખાઉં છું. પેલું કદાચ પેલું કહેવાય ને કે તમને, મને ગમી ગયું ને કે આ બેસ્ટ મળી રહ્યું છે અહીંયાનું સમોસું, કે અહીંયાના ભજીયા મસ્ત મળે છે, તો આઈ ડોન્ટ કેર ભાઈ કે કયા તેલમાં તળાયા છે, ક્યારે તળાયા, હું ખાઈ લઉં એકવાર. તો તમે આ બધી વસ્તુ કરો છો તો તમે ક્રેડિટ કોને આપવા માંગો છો? તમારા કોન્ફિડન્સને? યાર મે બી કદાચ હોઈ શકે યાર, પણ આ કોન્ફિડન્સ બી વળતો મોટો જ છે. એટલે કારણ કે એન્ડ ઓફ ધ ડે તો તમે તમારી જાતને ત્યાં પ્રેઝન્ટ કરવાની છે તમારા વોકલ થ્રુ. યાર હું છે ને ગ્રેટફુલ હંમેશા પહેલેથી જે કન્ઝ્યુમ કરી રહ્યા છે ને મારી વાત, મજા આવે છે અત્યારે જીવવાની સખત લેવલની. તમે યાર સ્ટેજ ઉપર ચડો, 200-300 લોકો એક ફોકસમાં તમને જ સાંભળી રહ્યા છે, તમે જ સેન્ટર પોઈન્ટ છો, તમને ખબર પડી રહી છે કે 1000 લોકોનું ઓડિટોરિયમ છે, બધા જ લોકો તમને જોઈ રહ્યા છે. એનાથી સારી વસ્તુ કઈ હોઈ શકે? તમને 2 કલાક આપી રહ્યા છે એ લોકો કે બોલ, અને તાલીઓ પાડે છે, તમારી વાત એને ગમી રહી છે. આઈ જેન્યુઅનલી બિલીવ કે હું કોઈના માટે 2 મિનિટ ત્યારે આપું કે જ્યારે મને જેન્યુઅનલી એને સાંભળવું હોય કે એ દિલની બહુ નજીક હોય. તો જેટલા પણ લોકો, મેં તમને કીધું ને કે કોન્ફિડન્સ, જેટલા પણ લોકો મને સાંભળે છે, જેટલા લોકો મારી ઓડિયન્સ છે, એ લોકો છે હંમેશા માટે પહેલેથી. આ એનો કોન્ફિડન્સ છે. એટલા બધા લોકો તમને પ્રેમ કરે છે, તમારો શો ચાલુ હોય છે, તમને શું લાગે છે જ્યારે લોકો આપને સૌથી વધારે પ્રેમ કરવા લાગે છે ત્યારે આપણી અંદર સચ્ચાઈનો વધારે ફોર્સફુલ બધો બહાર આવતો હોય છે? આઈ થિંક કાં તો બે વસ્તુ થાય, કાં તો તમે એકદમ ઉપર
કાં તો તમે જેવા છો એવા જ રહો. સો મારું એવું છે કે પહેલેથી ભાઈ મને સ્કૂટી યાદ છે મારું, જે મેં પહેલે ચલાવેલું છે ને, એ ફરીથી ચલાવવાનું આવશે તો આ ઠીક છે યાર, ચલાવી લઈશું, કોઈ વાંધો નહીં. એટલે એ એક કોમન વસ્તુ હંમેશા મને યાદ રાખવી છે. ઘણી બધી વાર એવું થાય, યુ નો, સુરતની વાત કરું, સુરતમાં અત્યાર સુધી અમે સૌથી મોટો શો કર્યો, એટલે લાગણીના જેટલા શો થયા છે એમાં, સંજીવ કુમારમાં. ઓ વાહ, અમારે સુરતનું સૌથી મોટું ઓડિટોરિયમ છે. સૌથી મોટું આઈ થિંક 1000 કે 1200ની કેપેસિટી છે. બધી ટિકિટ્સ સોલ્ડ થઈ હતી એની. અને ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે મને એવું થઈ ગયું કે 1200 ભરી નાખ્યું. આપણા નામ ઉપર આપણા નામ ઉપર એ સ્કૂટીની વાત યાદ આવે. હા, કે 1200 ભરાઈ ગયું છે. ત્યારે મમ્મીએ કીધું કે ઠીક છે, શાંતિ રાખ, આપણે 5000 બી ભરવાનું છે ને, આપણે 10,000 બી ભરવાનું છે. હા, કે આપણે 10,000 બી ભરવાનું છે. તો ત્યારે મને રિયલાઇઝ થયું કે હા યાર, આ 1200 અત્યારે મગજ પર ચડી ગયું ને તો એ 1200 જ રહેશે. સો એઝ ઇટ ઇઝ, ઠીક છે, લાઈફ ચાલી રહી છે શાંતિથી એકદમ, એવી રીતે. તમે ઓફ સ્ટેજ તમે બહુ બધી જગ્યાએ કામ કર્યું છે, તમારી આ વાતો ઉપરથી ખબર પડે છે. ઓન સ્ટેજ હાલમાં તમે અત્યારે ધમાલ મચાવી રહ્યા છો. મારે એક વસ્તુ એ પૂછવું છે, જીવનમાં પોઝ કેટલો જરૂરી છે? યાર બહુ જરૂરી છે, સખત જરૂરી છે. પણ હું નહીં કરી રહ્યો બિલીવ અત્યારે પોઝમાં. પણ ટચવુડ મને આ આવે મારા જીવનની અંદર કે હું પોઝ મારું, કારણ કે હું સતત દોડી રહ્યો છું અત્યારે, કે જે પણ મને સરસ મળી રહ્યું છે કામ હું કરી રહ્યો છું. યુ નો, આ એક પહેલાં જેવું થઈ ગયું કે એકવાર તમે સ્ટેજ ઉપર આવી ગયા ને ભાઈ, તમને આમ તમારો શો પતી જાય, ખબર ના પડે. પેલું કહેવાય ને કે ગમતી વસ્તુ અને ગમતા લોકો હોય તો ફટાફટ ટાઈમ જતો રહે, તમને ખબર ના પડે. તો મને હંમેશા એવું રહે એક શો પતાવ્યા પછી કે બીજો ક્યારે. તો હું મારી જાતને અત્યારે એવું કહી રહ્યો છું કે એક પોઝની જરૂર છે, કે એક પર્ટિક્યુલર અમે જો ને આ ક્યારે આપણે મૂકીશું, ક્યારે આ પોડકાસ્ટ? 12 એપ્રિલ પહેલાં કદાચ તો 12 કદાચ, સોરી મને નથી ખબર, એટલે હું તમને ફાઇનલ નથી આપી શકતો. ફાઇનલ નહીં કહી શકતા. જો 12મી એપ્રિલે મારો શો છે અમદાવાદની અંદર, ઇશ્કરંગા. હવે મેં આખી ટૂર કરી ઇશ્કરંગાની. 13th ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ કર્યું, અમે લોકોએ ક્રૂઝમાં શો કર્યો અમદાવાદમાં. 14th અમે લોકોએ ફરથી શો કર્યો અમદાવાદમાં. 15th અમે વડોદરામાં કર્યો અને 16th સુરતે કર્યો. અમદાવાદમાં 2 શો કરી નાખ્યા મેં. તો પણ ઇન્ક્વાયરીઝ અને મેસેજ હતા કે અમદાવાદમાં ફરતી જોઈએ શો. 4 દિવસની અંદર અમે લોકોએ ડિસિઝન લીધું હમણાં પહેલાં કે એકવાર શો અમદાવાદમાં નાખવો છે, અને 12મી એપ્રિલે શો નાખી દીધો. હવે જ્યાં સુધી તમારો શો સોલ્ડ આઉટ ના થાય ત્યાં સુધી તમને એવું રહે કેમ નહીં થઈ રહ્યો. તો એ અંદરથી પેલું રહે. તો મને એવું લાગે છે કે એક પોઝની જરૂર છે, કે હું એટલું બધું આપી રહ્યો છું અત્યારે કે તમને આખું થાળી ભરીને આપી જ રહ્યો છું, રોજ આપી રહ્યો છું. તો મને એવું છે કે ભાઈ ખીચડી બી ખાઓ તમે 2-3 દિવસ પછી ફરથી તમને આપીશ. તો આજે તમે એક વાત કરી, એમાંથી મને લાગે છે કે એક્સપેક્ટેશન શું આગળ નવા કામ સુધી પહોંચવા માટે આગળ વધારે છે, કે એક્સપેક્ટેશન આપણે હંમેશા દુઃખ જ આપે છે? એક્સપેક્ટેશન તો છે ને એવી જ રાખવી જોઈએ કે ભલે અમદાવાદમાં અત્યારે હું શો કરી રહ્યો છું કે ગુજરાતમાં કરી રહ્યો છું, હવે વર્લ્ડ ટૂર કરવી અમારે. એક્સપેક્ટેશન તો આ તો મને એવું લાગે છે બંને થયા છે ટચવુડ. યસ, મારું અહીંયા છે ટચવુડ. સાથે હોઈએ ત્યારે એકબીજા માટેનું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે તો આ છો, તમે તો આમાંથી પણ આ છો, તે છો. તો બ્રેકઅપ થયા બાદ બ્લેમબાજી કેમ શરૂ થઈ જાય છે? મને લાગે છે રિલેશનની અંદર બ્લેમ હોવા જ ના જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આ પહેલી વસ્તુ કે બ્લેમ કરવા જ ના જોઈએ. અને જ્યારે પણ ઝઘડો થાય ને, ઝઘડી લો મન ભરીને ઝઘડી લો. એન્ડ તો આવશે જ ને, એન્ડ આવશે. અગર એ તમને પ્રેમ કરતું જ હશે તો એ છોડીને તો નહીં જ જાય તમને, ડેફિનેટલી નહીં જાય. અને જે છોડીને જાય છે તો એ તો આજે ફિઝિકલ છોડીને જાય છે, મનથી તો ક્યારના તમને છોડી દીધા છે. ડેફિનેટલી ક્યારના છોડી દીધા છે. અને જેટલા લોકો આવી રીતે ખાલી મનથી ક્યારથી છોડી દીધા છે ને ખાલી ફિઝિકલી જોડે છે, એ લોકોને છૂટા પડી જવાની જરૂર છે, કોલ લઈ લેવાની જરૂર છે.
100% ભાઈ. આ હાઈવે પચશે, આ હાઈવે પાર કરશો, ટોલ નાકું આવશે, પછી તમે આગળ વધશો. તમે આ ટોલ નાકે ઊભા રહી ગયા તો આગળ બીજું છે. તમને આ ગમી ગયું છે, બેસ્ટ છે, તમારે લાઈફ ટાઈમ અહીંયા જ રહેવું છે, આ ટોલ નાકું મસ્ત છે, મસ્ત છે બધું જ, અહીંયા રહી જાઓ, ઇટ્સ ઓકે. પણ તમને નથી ફાઈ રહ્યું, બહુ બધા એડજસ્ટમેન્ટ થઈ રહ્યા છે. એટલે હોય જ છે રિલેશનની અંદર એડજસ્ટમેન્ટ, પણ બહુ જ બધા થઈ રહ્યા છે, ખાલી ને ખાલી નેગેટિવિટી છે. તો યાર વધુ આગળ એટલે લાગણીની સાથે એટલીસ્ટ તમે રમત ના કરો. ના કરો, સ્પેશિયલી ના કરો. કારણ કે ચાલો જે સાઈડથી પણ પ્રોપર પ્રેમ હોય છે એ પ્રેમ સાથે બહુ બધી વસ્તુ જોડાયેલી હોય છે. જોડાયેલી હોય છે. અને હું જેન્યુનલી માનું છું, 2 જણા પ્રેમમાં હોય તો એક સાઈડથી 60 હોય અને એક સાઈડથી 40 હોય. 40-60 નો રેશિયો છે. 40-60, 50-50 નહીં હોતું. આ એટલે અનુભવ તો ના કહેવાય, પણ આ જોયેલું છે યાર, કે એક હોય ને એટલે એવું નથી કે 40 વાળો પ્રેમ નથી કરતો, પણ 60 વાળો વધારે કરી રહ્યો છે. અને હોવું જોઈએ. તમે ખુદ એવું માની જ લેવાનું કે ભાઈ મારું 40 છે, તારું 60 છે, ઇટ્સ ઓકે. પણ એનો મતલબ એ બી નહીં કે બધા ઇનિશિયેટિવ 60 વાળો જ કરે, 40 વાળો બી કરી શકે. પણ ગજબની વસ્તુ છે નહીં આ વસ્તુ. આ સમય જ્યારે આવે ત્યારે માણસને દિશા જ નથી સૂચતી. નહીં સુધતી. એ કેમ કંઈ પકડાતો નહીં? કોઈ દવા નથી એવી? યાર એવી દવા તો છે ને, આમ તો નથી જ. કાં તો તમારે જાતે બનાવવી પડે છે ને કે ભાઈ ઉગાડી આ મારી દવા, કે જ્યારે કંઈ બી થશે ત્યારે આ લઈ લઈશું. એટલે મને એવું લાગે રિલેશનની અંદર છે ને એક એવું હોવું જ જોઈએ, તમારું કમ્ફર્ટ ઝોન, કે ભાઈ એને અત્યારે બહુ જ એને કંઈક ભાઈ રહ્યું છે, એને કંઈક ખાવાનું ભાઈ રહ્યું છે, ફૂડી છે, તો એને કંઈ એવું કંઈ ખવડાવી દો, ઇટ્સ ઓકે. તમે એવી રીતે પ્લાન બી કરી શકો. કોઈ એક એવું માણસ છે કે જેને મૂવીઝ જોવા બહુ ગમે, મને જોવા બહુ ગમે મૂવીઝ, મને ક્યારેય બી તમે ઝઘડી જાઓ, ભયંકર ઝઘડી જાઓ, તો મને થિયેટરમાં લઈ જાઓ પિક્ચર જોવા માટે, ખુશ 2 કલાકની તમને અંદર. ખબર નહીં પડે કે આપણે કેના માટે ઝઘડ્યા. હા, કારણ કે હું ઇન્વોલ્વ થઈ ગયો એક સ્ટોરીની અંદર. એવું ઘણી વાત મારે પણ ઘણી વાર થાય personal છે. મારા ફ્રેન્ડ સાથે બહુ થાય ને. અને છોકરાઓને આવું હોય જ કે 2 કલાક પછી ભૂલી ગયા, ઠીક છે, ઇટ્સ ઓકે. પણ છોકરીઓને એટલે આ બહુ હાર્શ વસ્તુ છે, પણ જેટલી પણ છોકરીઓ ક્યુટી સાંભળી રહી છે એમને મારા તરફથી આ છે કે યાર આ ના પકડી રાખો. મારા 2 મિત્ર સાથે મારે એવું થયું હતું. હા હું એની સાથે નથી બોલતો હા કોઈ પણ એક વાતથી. હા. અરે એક સમય પછી મને એમ થયું કે હું કઈ વાતથી એની સાથે નથી બોલતો. બાપરે. પછી મેં કીધું હવે તમે ફટાફટ સમાધાન કરી લો, મને એ મુદ્દો નથી યાદ. મુદ્દો નહીં. હા, તમે સમાધાન કરી લો, એ જ નહીં યાર, કે આ ખોટી વસ્તુ થઈ રહી છે યાર. એટલે એ તો ના જ હોવું જોઈએ. મને એવું લાગે છે કે એ બહુ ખોટી વાત, કે પકડી રાખવાનું પછી બીજા વીકમાં આવશે કે આ વસ્તુથી કેમ આમ થયું તો અલા ભાઈ ગયું એ યાર. ઇટ્સ ઓકે. સો છોકરીઓને એક સલાહ છે મારી, આઈ એમ રિયલી સોરી બટ આ હર્ષ લાગશે. છોકરાઓ આ વસ્તુ તમે કટ કરીને સ્પેશિયલી મોકલજો તમારી ગર્લફ્રેન્ડને, તમારા સંબંધ સ્પેશિયલને, કે પ્લીઝ પ્રેઝન્ટમાં જીવો. છોકરાઓ ભયંકર ભૂલો કરતા હોય છે. એવું નહીં કે છોકરાઓ ભૂલ નહીં કરતા હોતા, ભયંકર ભૂલ કરતા હોય છે યાર. છોડ દો, માફ કરતો, ઇટ્સ ઓકે. તમારે એની જોડે જ રહેવાનું છે ને, અને ખુશ રહેવાનું છે. ખુશી આઈએમપી છે ને, તમે પ્રેઝન્ટમાં જે જીવી રહ્યા છો એ આઈએમપી છે, ને ફ્યુચર આઈએમપી છે. ઇટ્સ ઓકે. પછી રિપીટ ના થવી જોઈએ ભૂલ, એ અલગ વાત છે મારા ભાઈઓ. પણ હા, એટલે આવું જ છે. તો શું તમને શું લાગે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જતો હોય છે ખરા? પહેલી નજરમાં જ્યારે મને થયો હતો ને, આ મારે ઇશ્કરંગા શોનો પહેલો ડાયલોગ છે. આમાં હું ઓડિયન્સ સાથે મસ્ત એમની સાથે પેલું કહેવાય ને કે ક્રાઉડ વર્ક આપણે કરીએ ને શોની અંદર, એ હું કરતો હોઉં છું ઘણી બધી વાર. તો કહી દઉં ચલો ને તમારે અત્યારે આન્સર, એ મારું ક્રાઉડ વર્કનું એક વસ્તુ જતી રહી હતી. હું તો એ જ માનું છું કે હું અત્યારે ઓડિટોરિયમમાં જ ફર્સ્ટ રોમાં બેઠો છું ને જોઉં છું. તમને શું લાગે છે કે પહેલી નજરમાં પ્રેમ થાય હોય? નહીં. તો તમે સાચા છો. કારણ કે આ મારો પેલો મેઇન પોઈન્ટ હોય છે કે ભાઈ કેટલા લોકો પહેલી નજરના પ્રેમમાં પડ્યા છે, તો કે યસ 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 ભાઈ વખત મૂર્ખ માણસો. ઓકે, તમે બધા જ રોંગ છો. બધા રોંગ છો કે આ અટ્રેક્શન છે. અને હું ઇન્ક્લુડિંગ મી, કે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ એને જોઈ હતી, કે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મને બી લાગ્યું હતું પ્રેમ છે, પછી ભાઈ રિયલાઇઝ થયું કે આ તો અટ્રેક્શન છે યાર. એ તમને પછી ધીરે ધીરે ખબર પડે. પણ તમે એ ઇશ્કરંગાના ઓરેન્જ રંગ એવો છે કે જે અટ્રેક્શનનો રંગ છે. શું વાત છે? ઓરેન્જ રંગ અટ્રેક્શનનો રંગ છે. એટલે કેસરી રંગના પ્રેમમાં જ્યારે તમે પડો, આ ઇશ્કરંગાની ભાષામાં કહું છું તમને, ત્યારે
તમને એવું લાગે કે આ પ્રેમ છે પણ એ હોય અટ્રેક્શન. તમારા મતે સાચી મજા શું છે? બાળપણ કે પછી અત્યારે જે જીવો છે? તમે અત્યારે જે જીવી રહ્યા છો ને એ તો સોલિડ મજા છે, એ સૌથી બેસ્ટ છે. એના પછી બાળપણ બી છે. બાળપણ મજા જ છે યાર, તમારું પણ બધું તમે અત્યારે જે જીવી રહ્યા છો એ બેસ્ટ છે યાર, કારણ કે અત્યારે પ્રેઝન્ટ છે, બધું તમારા હાથની અંદર છે. મારે આને આમ કંઈ બી કરવું છે હું અત્યારે કરી શકું ટચ છું, કરી શકો છો. હું ફીલ કરી શકું છું અત્યારે કોઈ બી વસ્તુને. બાળપણ હવે એટલે બહુ બધા લોકો એવા છે કે નોસ્ટેલ્જિયાની અંદર બહુ સારી વસ્તુ, બહુ જ સારી વસ્તુ કે તમે તમારા પાસ્ટની અંદર આમ જુઓ તો તમને આમ સ્માઇલ આવી જોઈએ તમારા ફેસ પર કે બહુ મસ્ત છે, બધી વસ્તુ મસ્ત છે. ક્યારેક ક્યારેક યાદ કરો તમે, પણ ડેલી તમે પકડીને બેસી રહો કે પહેલાં આવું હતું, આમ હતું, ઓલા ભાઈ પ્રેઝન્ટમાં જીવો ને અત્યારે. એટલે હું આનો જવાબ અત્યારે એ માનું છું કે તમે પ્રેઝન્ટમાં બાળક બનીને જીવી લો. અગ્રીડ. અને એને મરવા ના દો કોઈની સામે. હા, અને જેની સામે મરી જાય ને એની સામે ઠીક છે ભાઈ યાર, ઇટ્સ ઓકે એમ. પછી પેલું આમ થઈ જાય ને કે તમે કોઈની સામે ખુલીને ના રહી શકો ને તો ભાઈ તમને એવું થાય કે ડિસ્ટન્સ એની જાતે આવી જાય બે જણની વચ્ચે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમને કહું, આ તમારા સવાલ ઉપરથી, બાળપણવાળા સવાલ ઉપરથી, કે કોર્પોરેટ ઓફિસ છે, ઠીક છે, એની અંદર તમે કામ કરી રહ્યા છો, તમે નવા જોઈન થયા, ઓલ ઓવર માહોલ છે ને એમાં તમે ઇન્વોલ્વ થાઓ, તેના આસપાસના લોકો પાસે તમે ઇન્વોલ્વ થાઓ, એ તમે જાતે થાઓ. તમે ટ્રાય ના કરો, મહેનત ના કરો ઇન્વોલ્વ થવાની. એ મહેનત કરવી જ ના જોઈએ, કરવી જ ના જોઈએ, જરૂર જ નથી. જો તમે થઈ ગયા, સિમ્પલ વાત છે કે ભાઈ લાઈફ ચાલી રહી છે, સાથે સાથે જેટલા લોકો જોડાઈ ગયા એટલા લોકો જોડાઈ ગયા, કોઈને હાર્શ આમ બાંધવાની જરૂર નથી, મને એવું લાગે છે. અને જ્યાં તમને એવી ફીલ આવતી હોય કે હાર્શ તમે કોઈને બાંધી રહ્યા છો, એ મને લાગે છે કે એ તમારી કદાચ ભૂલ છે, કદાચ સામેવાળાની ભૂલ છે, કે ક્લિક નહીં થઈ તમારી વચ્ચે. હું ક્લિકની અંદર બિલીવ કરું છું કે ભાઈ અત્યારે આપણી વચ્ચે એક ક્લિક થઈ, આ બધી વાતો નીકળી. આ તો હતું જ નહીં, હતું જ નહીં. સવાલ તો સવાલ અલગ જ હતો હતા. નહીં. હા, ઘણી બધી વાત એવી છે કે જે એમને નીકળી, નીકળે ભાઈ. દિલની વાતો. હા હા હા. તો મને એવું લાગે છે કે જે પેલું ક્લિક થવાનું હોય ને એ અમુક લોકો સામે જ થાય ક્લિક, બધાની સામે નહીં થતું ક્લિક. અને હું હંમેશા લાઈફની અંદર પેલું એક લાઇટ અને ડાર્ક એની અંદર બિલીવ કરું છું કે જ્યાં મને લાઇટ દેખાય છે ને ત્યાં હું ડેફિનેટલી જઈશ. એ પછી કોઈ બી હોઈ શકે, એ પછી પેલી ભાષાની અંદર કે સારી ભાષા કે ભાઈ એક હું અત્યારે ઇમેજિન કરું છું કે અત્યારે કોર્પોરેટની અંદર હું કામ કરી રહ્યો છું, તો ત્યાંના સિક્યુરિટી ગાર્ડ સાથે મને કાકા સાથે બહુ મજા આવી રહી છે, તો હું એમની સાથે જમવા જતો રહીશ. હા, હું એસીમાં નહીં બેસું પેલા લોકો સાથે કે જેમની જોડે મને મજા નહીં આવી રહી. ક્યારેક લોકો એ જ કહેતા હોય છે, મને ઘણીવાર લોકો એવું કહે છે. હું હાલમાં એક એ ટાઈપના ઇન્સિડન્ટ્સ પછી હું 5000 કિલોમીટરનું સફર કરીને આવ્યો છું. ઓકે. હું કુંભમાં એકલો હતો, સોલો ટ્રીપ, 12 દિવસ. 12 દિવસ, ઓ બાપરે. હા, હું સોલો ટ્રીપમાં વધુ બિલીવ કરું છું ને બહુ બધી જગ્યાએ હું એકલો જવાનો પ્રયત્ન કરું છું. તો એ કે શું કામ તો એકલું. હા, મને ખબર નહીં, ક્યારેક એ ગ્રુપમાં બેસીને ખોટી સ્માઇલ આપવાનું નથી ગમતું. મસ્ત વાત કરી તમે. બધી વાતમાં હું હામાં નહીં પાડી શકું, પણ લોકો નહીં સમજતા. તો પછી એ લોકોને જો એ ઘમંડ સમજવું હોય ને તો સમજી લો. અગ્રીડ, આ વાત કરવી હતી મારે. એટલે ઘણા બધા લોકોને એવું લાગે કે આ યાર, એટલે મારી પર્સનલી સાથે આવું થયું છે ઘણી બધી વાર કે પહેલાં હું નોર્મલી રેડિયોમાં આરજે હતો, હા, હવે શોઝ કરી રહ્યો છે, તો આની અંદર એક અલગ, હું પહેલેથી આ જ છું યાર. મારા સ્કૂલના ફ્રેન્ડને મળતું, એમને મળો, મારી આસપાસ જેટલા પણ લોકો છે એમને મળો, હું એ જ છું યાર. હા છીએ. એટલે મને એવું લાગે છે કે એ છે ને બહુ પેલું એક શું કહેવાય એને, તલવારની જોડે પેલું હોય ને બખ્તર, એ આગળ કર દે કે આ ઘમંડી થઈ ગયો, અલા બકા તું હટાય, તમે ખુદને બી જુઓ ને યાર કે તમે કઈ રીતે બિહેવ કરી રહ્યા છો. આ નોર્મલી બધા માટે વાત છે. હા, 100%. કે એ છે ને મારી તમે લાગણીની બી વાત કરીને એમાંથી હું તમને આ વાત એડ ઓન કરવા માગું કે લાગણીનો પહેલો ઇનિશિયેટિવ એ હતો કે બધા લોકો બિઝી છે, કામ કરી રહ્યા છે બધા લોકો. મારી ટીમની અંદર બધા લોકો ટચવુડ બહુ મસ્ત છે, બધા સ્ટુડન્ટ છે, કોલેજની અંદર ભણી રહ્યા છે, કામ કરી રહ્યા છે, બધા લોકો બધા મસ્ત બધા છોકરીઓ છે, બધાનો નવો રસ્તો છે ને, બધાનો નવો રસ્તો છે, ફ્રેશ એકદમ, કે તમે રિયલ લાઈફમાં જીવી રહ્યા છો. પણ લાગણી એક એવી વસ્તુ છે, એક એવી અમ્બ્રેલા છે કે જેની અંદર આવીને તમે ખુશ થાઓ, તમે મજા કરો,
પહેલો મારો ક્રાઇટેરિયા હોય છે, ઘણા બધા લોકો અપ્રોચ કરતા હોય છે કે અમારે ટીમની અંદર જોઈન થવું છે, તો મારો પહેલી વસ્તુ એ જ હોય વાત કરતી વખતે કે આ લાગણીની અંદર આવીને કેટલો ખુશ થવાનો છે ને આ લાગણી આને કેટલી ખુશી આપી શકશે ને આ લાગણીને કેટલી ખુશી આપી શકશે. કારણ કે આ લાગણીની અંદર જ જો એની લાગણી દુભાતી હોય તો કંઈ કામ જ કામ નથી. જ નથી યાર, કામ જ નથી એની વસ્તુ. એટલે આ એક બહુ જ ઇનિશિયેટિવ મારો એ હતો, છત્રપતિ શિવાજી મહારાજની પેલી વાત કે સ્વરાજવાળી વાત, કે બધા રાજા, કે હું શો કરી રહ્યો છું, હું સ્ટેજ ઉપર આવી રહ્યો છું, જ નહીં. હું છું, પણ તમે લોકો મેઇન છો યાર, તમે લોકો બી બધું સંભાળી રહ્યા છો. 100% આ સીટ ઉપર બેઠા હોય ક્યારેક લોકોને એવું જ લાગે છે કે હા પ્રદીપ પ્રદીપ પ્રદીપ, પણ મારું એ જ કહેવાનું છે કે પ્રદીપ તો ત્યારે છે ને કે જ્યારે આ બધા છે. બધા ટીમ વાળા છે. આ લાઇટ્સ જ એ લોકોએ ન ચાલુ કરી હોત તો હું દેખાય જ કઈ રીતના? કઈ રીતે? એ લોકોએ પ્રોપર કટ જ ના મૂકી હોત એડિટરે, હા, તો હું ગમે તે રીતના મારું બહાર આવત ને બધી વસ્તુ. એટલે તમામ લોકોનો આભાર છે. આભાર. એક વ્યક્તિ સ્ટેજ ઉપર જે એક વ્યક્તિ હોય છે ને એ ઘણા લોકોના સપોર્ટ થકી એક થકી હોય વ્યક્તિ છે. ત્યાં હોય છે. અને હું તો કહું આભાર વ્યક્ત કરવામાં શું કામ પાછળ રહેવું જોઈએ આપણે ભાઈ? ક્યારેય નહીં, ક્યારેય નહીં. આ છે મારો શો પતે, નિયમ હું કહી દઉં લોકોને કે 5 મિનિટ આપી દો હવે તમે, મારી આખી ટીમને હું બોલાવું, બધાને પ્રેમથી ઇન્ટ્રોડ્યુસ કરું કે આ માણસ આ છે, તમે જેમની થ્રુ બુક માય શો પર ટિકિટ્સ હોય અને બીજી વોટ્સએપ પર અમે લોકો નોર્મલી જે લોકોને પેલી રીતે કેશમાં કરવો હોય તે કે ઓફલાઈન કઈ રીતે મળશે, તો અમારી ટીમ હેલ્પ કરતી હોય એ લોકોને. જી તો ટિકિટનું એક સંભાળે, એક મ્યુઝિકનું સંભાળે, એક ટિકિટ ચેક કરવાનું સંભાળે, એક ઓડિયન્સના રિવ્યૂઝનું સંભાળે, એક કેમેરા ટીમ હોય. બધાને પ્રેમથી કહું કે આ માણસે આ કામ કર્યું છે, આ માણસે આ કામ કર્યું છે, આ માણસે આ કામ કર્યું છે. એટલે મને એવું ફીલ થાય કે મારા માટે જેટલી શોની અંદર તાલીઓ પડી છે ને, આઈ મેક શ્યોર કે આ જેને ટિકિટ ચેક કરી છે ને જેને ટિકિટ પ્રેમથી ટિકિટ આપી છે લાગણી સાથે, એના માટે સેમ તાલીઓ પડવી જોઈએ. તમને તો સાંભળવા લગભગ 3rd સ્ટેપે પહોંચતા હશે. પહેલો સ્ટેપ તો એને પહેલી વાર સારો જવાબ મળ્યો હશે. સારો જવાબ મળ્યો છે કે હા ભાઈ બહુ બધા લોકોનો અમને એવો મેસેજ આવે છે મારા તરફથી, અને હું આ ટચવુડ અને પેલું આમ તમને કહેવાય ને કે પેલું નજર ના લાગે લીંબુ મરચા તરીકે કહી દઉં, મને બહુ જ લોકોના એવા મેસેજ આવે છે કે તમારી લાગણીની ટીમ બહુ જ પ્રેમાળ છે અને બહુ જ પ્રેમથી આન્સર આપે છે. મને શો માટે જેટલા રિવ્યૂઝ મળ્યા છે ને એટલા જ મારી ટીમ માટે રિવ્યૂઝ મળ્યા છે. આઈ જેન્યુઅનલી લવ માય ટીમ, આઈ લવ માય ટીમ, કે જેટલા લોકો આવે છે બહુ જ પ્રેમથી રહો. અને બહુ બધા લોકો એવા છે કે કંઈક ને કંઈક કામ સાથે પછી ધીરે ધીરે લેફ્ટ થતા થાય કે ભાઈ હવે અમને લાઈફની અંદર આ વસ્તુ થઈ જાય, મારો ટાઈમિંગ સેટ નહીં થતો, તો આ રીતે લેફ્ટ થાય. ઘણા બધા લોકો નવા નવા જોડાતા હોય, કેટલું પ્રેમથી રીઝન આપતા હોય છે ને, પ્રેમથી, બહુ જ પ્રેમથી, બહુ પ્રેમથી, અને જે તમે સ્વીકારો જ. અમદાવાદની અંદર જેટલી વાર શો હોય એટલી વાર નક્કી અમારું કે અમે લોકો માણેક ચોક જઈશું શો પતે એના પછી. વાહ ભાઈ વાહ. નક્કી આ વસ્તુ કે એકવાર શો પત્યા પછી ટીમ ડિનર થવું જ જોઈએ. 1-2 વાર નહીં થયું હોય ત્યારે મને અંદરથી બહુ જ પેલું ફીલ થયું કે યાર હું સ્પેશિયલી જે સૌથી મારી નજીક હોય, જે બધું સંભાળતા હોય, એમને ફોન કરીને હું કહેતો હોઉં કે ભાઈ આ લોકોને કદાચ ખોટું નહીં લાગ્યું હોય ને, તો કે ના ના ભાઈ હવે લોકો જોડાયેલા છે એટલા પ્રેમથી જ તું આ લોકોને એટલે ઓડિયન્સને બી એવું કે અમે વડોદરામાં હમણાં શો કર્યો તો અમે લોકોએ સ્પેશિયલી પ્લાસ્ટિકની ચેર હતી, તો આઈ જેન્યુઅનલી પ્રિફર કે મારી ઓડિયન્સ જેટલા લોકો આવી રહ્યા છે પ્લાસ્ટિકમાં કોઈને નહીં બેસાડું, હું પેલી કુશનવાળી સ્પેશિયલી ચેર મંગાવીશ. અને મારી આખી ટીમે, તમે વિશ્વાસ નહીં હોય, 7 જણાએ 8મા ફ્લોર ઉપર, 8મા કે 9મા ફ્લોર ઉપર હતો, અમે લોકોએ બુક કરેલું જે વસ્તુ હતી ઓડિટોરિયમને, ટીમે ચેર ચઢાવી છે ને એક ચેરનું વજન 5 થી 6 કિલો. આવી અમે લોકોએ 200 થી 250 ચેર ઉપર ચઢાવી છે. તો મને કે તારા માટે આ કરતા હોય તો પછી એ લોકોને ક્યારેય ખોટું લાગવાની જરૂર નથી. ત્યારે લાલ રંગમાં બધા ભળી જાય. હા, ત્યારે લાલ રંગમાં ભળી જાય. અને જેટલા લોકો જોવા આવે છે, જેટલા પણ લોકો, એ લોકો આ જ લાગણી સાથે આવે છે. એ લોકોને બી એવું છે કે ભાઈ છેલ્લે કંઈ નહીં, કંઈ કદાચ આવી સિચ્યુએશન આવી, ના કરે નારાયણ ના જ આવે, પણ કદાચ એવી સિચ્યુએશન આવી અને એક ઝાડની નીચે મેં એક લાઇટ લગાવીને મેં શો કર્યો ને તો પણ 500 લોકો આવીને બેસશે ને સાંભળશે, એ વિશ્વાસ. કારણ કે જે જગ્યાએથી વસ્તુ પ્રોડ્યુસ થાય છે ને હા, ત્યાં સચ્ચાઈ છે. યસ. જે જગ્યાએથી વસ્તુ પ્રોડ્યુસ થતી હોય ત્યાં સચ્ચાઈ ન હોય ને તો તમે કેવી રીતના, તમે કનેક્ટ કેવી રીતના કરી શકો? ફેક ક્યાં સુધી ચાલે? ક્યાં સુધી બધી જગ્યાએ કેરેક્ટરમાં જીવવું પડે. કેરેક્ટરમાં જીવવું પડે. હું રેડિયોમાં જ્યારે આવ્યો ને ત્યારે મને એવું કીધું હતું કે તારે એક કેરેક્ટર બનાવવું પડશે. મારાથી ના બન્યું. મેં કીધું હું નહીં બનાવી શકું. હું અલગ અલગ જોનર ટ્રાય કરી શકીશ, કે હું કંઈક નવું ટ્રાય કરું, પણ હું ખુદ કેરેક્ટર નહીં બની શકું.
કે પર્ટિક્યુલર આ જ રીતે વાત નહીં થાય, મારથી આ રીતે થઈ રહી છે. પછી તમે કોઈ ફિલ્મ લઈને આવો ને મને કહો કે આ કેરેક્ટર છે, આ નહીં ભાઈ, એ અલગ વસ્તુ છે યાર, એ વાત જ આખી અલગ. એ વાત જ અલગ છે. પણ તમે મને કહો કે રિયલ લાઈફની અંદર તું આવી રીતે જ વર્ત, તું આ કપને આમ જ પકડ, પણ મને આમ જ પકડવાની મજા આવે છે. મને રોટલી 2 હાથે તોડવાની જ આદત છે, તો હું 2 હાથે જ તોડીશ, હું 1 હાથે નહીં તોડી શકું. હું તાજમાં જઈશ તો બી હું ગયો હતો તો મને 2-3 જણાએ એવો ઇશારો બી કર્યો કે 1 હાથે, મેં મારથી નહીં તૂટે. બહુ જ એક મોટા બિઝનેસમેન હતા, મારું નામ નહીં લેવું, એમણે મુંબઈમાં લાગણીનો એક પ્રાઇવેટ શો કરાયો. તો અમારા લોકોની મિટિંગ હતી, તો બધા લોકો રાઉન્ડ ટેબલની ઉપર બેઠા હતા અમે લોકો. તો લોકો રોટલી આવી ને ત્યારે બધા 1 હાથે તોડતા હતા. તો મને કીધું કે નહીં સારું લાગે. મેં કીધું યાર આ જ છે જે છે, હું 2 હાથે જ તોડું છું અને આ જ રહેશે. કે હું આજે 1 હાથે તોડીશ, પણ ક્યારેક તો હું ભૂલી જઈશ કે મેં ત્યારે 1 હાથે તોડી હતી, ક્યારેક તો 2 હાથે તોડ લઈશું. અને હું ઘણીવાર નીચે બેસીને જમી લઉં. કોઈ વાંધો નથી ભાઈ, અરે કોઈ વાંધો નથી, અમને ત્યાં ગમે છે, ત્યાં ગમે છે અમને, કોઈ જ વાંધો નથી. એક પ્રેમથી જમી શકું છું. પ્રેમથી જમી શકું છું, ઓલા પણ ખબર નહીં અનકમ્ફર્ટેબલ રીતના જમવું પડે, અનકમ્ફર્ટેબલ રીતે. હા, અને એ મને લાગે એ ડાયજેસ્ટ ક્યારેય નહીં થાય. નહીં થતું ભાઈ, નહીં થતું, બંને રીતે નહીં થતું. યાર મને છે ને આ બહુ હાર્શ વાત છે, બહુ અઘરી વાત કહી રહ્યો છું અત્યારે, થોડીક પેલી ઓફેન્ડ બી લાગી શકે, પણ એટલે મને છે ને આમ ઓફિસની અંદર લોકોની સાથે જમવાની મજા આવે, કોઈ વાંધો નથી એનું. પણ મને છે ને ઘરે બેસીને મમ્મી પપ્પાની સાથે જમવાની મજા આવે છે. તો અમે લોકો બધા સાથે જમીન નીકળીએ અને મને ઘરે ગરમ ગરમ રોટલી મળી રહી છે, તો એ જ રોટલી હું ડબ્બામાં પેક કરીને ઓફિસમાં જઈને કેમ ઠંડી કરીને કેમ ખાઉં? એટલે મને ઘણા લોકો કહે અરે યાર તમે ખાતા નહીં. અરે ભાઈ યાર, હું ગરમ રોટલી મારી મમ્મી મને બનાવીને આપે છે તો હું ખાઈને આવું છું યાર, સિમ્પલ વાત છે. એ ગરમ ગરમ પ્રેમ મળે. હા એ જ. અને મને જેન્યુઅનલી દયા આવે કે જે બિચારાઓ સવારનો લંચ લઈને આવે અને બપોરે ઠંડો કરીને ખાય. મેં તો તમે કઈ રીતે ગળે કઈ રીતે ઉતરી શકે છે આ વસ્તુ તમને? બધાની પોતપોતાની એક સફર. હા, એક સફર પોતપોતાની, એટલે એ બી એક સ્ટ્રગલ છે યાર. આપણે વાત વિચાર કરી આભારથી નીકળી હતી, એટલે બધાનો આભાર તમારે વ્યક્ત કરી દેવો, કારણ કે તો ભાર ન રહે આની ભાર ના રહે. આ છે ત્યારે જ ભાર છે ને, ત્યારે જ છે, કરી દેવાનું બધાનો વ્યક્ત. સૌથી મસ્ત વાત એ છે, હમણાં જ મને કોકે શીખવાડ્યું અને મેં વાંચી કે તમે તમારી એ પરિસ્થિતિ છે એને તમે બોઝ બનાવીને શું કામ જીવો છો? એ જ. હવે છે એ તો છે જ. ઉપરથી બહાર આપી રહ્યા છો તમે, ઉપરથી પ્રેશરાઇઝ કરી રહ્યા છો એ વસ્તુને. ઓલરેડી વસ્તુનું પ્રેશર છે કે આ નથી, અમે દબાવ કે આ નથી. મને લાગે છે કદાચ છે ને આ લોકોના, આજુબાજુના લોકોના વેલિડેશનના કારણે અને આસપાસના લોકોનું જે બિહેવિયર છે, એમનું માહોલ છે એના કારણે. એટલે આઈ જેન્યુઅનલી બિલીવ કે તમારી આસપાસ તમે હંમેશા એવા લોકોને રાખો કે જે પોઝિટિવ હોય, કે જેમને ખબર છે કે આ શક્ય નથી તો પણ આ જ છે અને આ સરસ છે, બહુ મસ્ત છે આ, તો તમે એક સ્ટેપ ઉપર જઈ શકો છો. તમે જે છો ત્યાં ઉપરથી ભાર આપી રહ્યા છો, તમારી ઉપર ભાર આવી રહ્યું છે તો તમે નીચે આવવાના છો. એ ડિક્લાઇન થવાની છે વસ્તુ, એ ક્યારેય ઉપર નહીં જાય. તમને હંમેશા પુશ કરવાવાળા માણસો વધારે જોઈએ તમારી લાઈફની અંદર. મેં આ કદાચ તમે આજે મારા ગેસ્ટ બન્યા છો, બહુ ગર્વની વાત છે. મને બહુ ગમ્યું તમારી સાથે. લગભગ 50+ ગેસ્ટ અહીંયા આવેલા છે મારા પ્લેટફોર્મ પર, તો મને બધાની અંદર એક જ વાત દેખાય છે, ડાઉન રહો. હા, ત્યારે સક્સેસ છે. બહુ છે ને, મને એવું લાગે છે કે આ મિસ પરસેપ્શન છે કલાકારો પ્રત્યેનો, ઘણા હોય છે પણ મેક્સિમમ નથી હોતા, મેક્સિમમ નહીં હોતા, મેજોરિટીમાં નથી હોતા. એટલે 1-2 કેરી જે બગડેલી છે એના કારણે તમે બીજી સારી કેરીઓને જજ કરી રહ્યા છો. અને આ એવું બી નથી કે અમે એક જ ટોપલાની અંદર છે, અમે લોકો અલગ અલગ ટોપલાની અંદર છે. અને કદાચ એક એનો ઈગો, એનો એટીટ્યુડ તો ક્યારેક એ નરી આંખે જોજો. હા, એક એના કારણ છે. હા, એનું એક ચોક્કસ કારણ હોઈ શકે છે યાર. આ ટોપિક મારે નહોતો ડિસ્કસ કરવો, છતાં પણ આવ્યો, કારણ કે વાતો એવી થઈ રહી છે આપણી યાર. એટલે કોઈ તમારી પાસે ઇવેન્ટ માટે કે શો માટે તમારી પાસે ચાર્ટર પ્લેન માગી રહ્યું છે, રીઝન છે એનું, એ સામે તમને 250-300 કરોડ રૂપિયા કમાઈને આપી રહ્યો છે. તમારી એટલી વેલ્યુ થઈ જાય તો માંગો તમે યાર, કેમ ના માગી શકો? આટલી રાતના એના
ઉજાગરાનું શું? ઉજાગરાનું શું? મેં છે ને બહુ જ એક હમણાં વચ્ચે કોઈ કલાકારનો એક ઇન્ટરવ્યૂ જોયો હતો મેં, એમણે કીધું હતું, કોઈએ છે ને મને પૂછ્યો એવો સવાલ, મને જેન્યુઅલી અત્યારે નામ યાદ નથી, એમણે સામેથી એવો સવાલ પૂછ્યો કે તમે આટલા બધા મૂવીના ચાર્જ કેમ કરી રહ્યા છો અત્યારે? એટલા મોટા તમે એક્ટર છો પણ આટલી બધી પ્રાઇસ કેમ લઈ રહ્યા છો? તો પેલો કે બકા હું ચાલ્યો 2 પિક્ચર પહેલેથી, મારી મહેનત છે ને 20 વર્ષની હતી, ચાલુ છું તો 20 વર્ષથી. હા 20 વર્ષથી. આ અત્યારના પૈસા છે જ નહીં, એ આ 20 વર્ષના પૈસા લઈ રહ્યો છું હા, કે આ મારી 20 વર્ષની મહેનત છે. અને કેટલું ખોયું હશે એમાં. કેટલું ખોયું હશે? બે તમે એકવાર, એટલે ટચવુડ મારી સાથે આવું બહુ ઓછું થયું છે યાર. એકવાર તમે ટિકિટના પ્રાઇઝિંગ 1000 ઉપર જતા રહો ને અમારા શોઝની અંદર, 1-2 મેસેજ મને એવા આવેલા છે કે વિરોજભાઈ યાર આટલા બધા, યાર ભાઈ તમને નથી ખબર કે સામે ઓડિટોરિયમ કેટલામાં બુક થઈ રહ્યો છે, મારી આખી ટીમ છે, કઈ રીતે બધી વસ્તુઓ મેનેજ થઈ રહી છે. તમે અંદર આવો, તમે પ્રેમથી બેસો, તમે આમ શાંતિથી શો એન્જોય કરો, બહુ બધી થઈ રહી છે યાર વસ્તુ. અને યાર મને લાગે છે કે સૌથી સસ્તું એન્ટરટેનમેન્ટ એક આ છે અને એક થિયેટર છે, એક સિનેમાઘર. એટલે યશ ચોપરા તમને 200 રૂપિયાની ટિકિટની અંદર વિદેશ ફરવા લઈ જઈ રહ્યો છે. આટલું મ્યુઝિક, AR રહેમાનનું મ્યુઝિક તમને 200 રૂપિયાની અંદર સાંભળવા મળી રહ્યું છે. શાહરૂખ ખાનની એક્ટિંગ તમને 200 રૂપિયાની અંદર જોવા મળી રહી છે. તમને કંઈક શીખવા મળી રહ્યું છે. તમારી 200 રૂપિયાની અંદર ભાઈ તમારી લાઈફ ચેન્જ થઈ રહી છે એક મૂવીના કારણે. જેની 200 કરોડ ફીસ હશે. મેં હમણાં રિસન્ટ એક પિક્ચર જોઈ, સુપર બોયસ ઓફ માલેગાંવ. બધા લોકોએ, મેક્સિમમ લોકોએ શરૂઆત જ્યાંથી પણ કરી હશે, ધ ગ્રેટ ઝાકિર ખાન, બહુ બધા લોકો એવા હશે કે જેમણે નાના શો કર્યા, ઓપન માઇક કર્યા, 50ની ઓડિયન્સમાં શો કર્યો, 100ની ઓડિયન્સમાં શો કર્યો. ભાઈ મેં પહેલો શો માટે મારો ઓડિટોરિયમ મેં બુક કર્યો હતો, HK હોલ, 685ની કેપેસિટી, કશું જ વિચાર્યા વગર. મને લાગે છે કે એ સૌથી પોઝિટિવ પોઈન્ટ હતો. મારી આસપાસ જેટલા પણ લોકો રહેલા એ લોકોએ પુશ કર્યું મને કે થઈ જશે, થઈ ગયું. એમાં એવું હોય છે ક્યારેક, તમે આ જ વસ્તુ કીધી એમાંથી મને સોરી યાદ આવે છે કે તમારો વિચાર સ્ટ્રોંગ હોય છે, હા. તમારો કોન્ફિડન્સ એટલો બૂસ્ટ હોય છે, હા, તેમ છતાં પણ આપણે આપણા મિત્રનો એક થોડો લઈએ. તમે ગમે તેટલા પોઝિટિવ હોવ, તમારી આસપાસ તમે ના કહો તો પણ 4 લોકો કે 2 લોકો તમારા લોકો એવા હોવા જોઈએ એક્ઝેક્ટલી પુશ કરવા વાળા કે થઈ જશે. મારું આ કહેવાનો મતલબ છે. તમે શાહરૂખ ખાન હોવ, તમે સલમાન ખાન હોવ, તમે અમિતાભ બચ્ચન હોવ, તમે કોઈ બી મોટા સ્ટાર હોવ, કે તમે કોઈ બી મોટા પોલિટિશિયન હોવ, કે તમે રતન ટાટા પણ કેમ ના હોવ, મિત્ર, તમારી ફેમિલી, તમારું બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોવું જોઈએ. બેઝ કેમ્પ, તમારું ઘર, તમારા લોકો સ્ટ્રોંગ હોવા જોઈએ. તો તમને દુનિયામાં જે બી જોઈએ છે ને એ મળી જશે, જે બી જોઈએ છે એ મળી જશે. એટલે મને જેન્યુઅલી લાગે છે કે આજની જે જનરેશન છે ને, એટલે આપણે અહીંયા જ છે, આજની જનરેશન જ છે, પણ બહુ બધા લોકોને એવું છે કે ભાઈ તરત કંઈક લઈ લેવું છે. બેટા 2 વર્ષ 3 વર્ષ સુધી ઘસાવવું પડશે તમારે, તો તમને કંઈક યોગ્ય મળશે, ત્યારે મળશે. એટલે આ તમે જે સવાલ કરો છો ને કે આનો એટીટ્યુડ આટલો છે, આ વસ્તુ આ કરી રહ્યો, એ માણસ લાઈફ ટાઈમ ઘસાયેલો છે. એ 20 વર્ષ 25 વર્ષ એણે આપેલા છે. એ નથી જાણું, કારણ કે આ લોકો એ સફર ઉપર ચાલ્યા નથી. નહીં ચાલ્યા. શું લાગે, તમારો જન્મ અમદાવાદમાં જ થયો? હા, અમદાવાદ, અહીંયા જ પ્રોપર અમદાવાદ. મારી 7 ઉપરની જે પેઢી છે ને એ અમદાવાદની જ છે. મેં પપ્પાને પૂછ્યું હતું, દાદાને પૂછ્યું હતું કે આપણું ગામડું કયું. કારણ કે છે ને સ્કૂલ લાઈફની અંદર છે ને એવું થતું હતું કે જ્યારે સમર વેકેશન આવે ને ત્યારે બધા કે હું મારા આ ગામડે જવાનો છું, મારું સ્ટોરી જ ના હોય ગામડાની. તો મેં જઈને બોલું આપણું ગામડું કયું છે, મને કહો. તો મને કે બેટા આપણે 7 પેઢીથી અમદાવાદ જ છે. મેં કીધું અચ્છા ઠીક છે. જીવનમાં ગણતર જરૂરી છે કે પછી ભણતર? યાર બંને. યાર પહેલાં તો 10મા ધોરણ સુધી હું ભણ્યો, પછી ગણ્યો હું. એટલે બંને જરૂરી તો છે લાઈફની અંદર. પણ જે કરો એ પ્રોપર કરો અને બીજાનું ભાર રાખો જ તમે. એવું નહીં કે ખાલી ભણી લીધું. કારણ કે ઘણા બધા લોકો યાર મારા ક્લાસની અંદર, મારા બિચારા ભાઈબંધો ઘણા એવા છે કે જેમના 90-95% આવતા હોય, અને ભાઈ અત્યારે એક પેલું કહેવાય ને કોર્પોરેટની અંદર અત્યારે 9થી 6ની અંદર કે 9થી 7ની અંદર ઘસાઈ રહ્યા છે પ્રોપર. ત્યારે મને એવું થાય કે યાર સારું છે અત્યારે જે ચાલી રહ્યું છે ને, આપણું ટચવુડ સારું છે. તો તમે કઈ બેન્ચ ઉપર બેસતા? હું છે ને, હું ક્લાસ મોનિટર હતો. પણ સારી અચીવમેન્ટ છે.
ક્લાસ મોનિટર આરજે અત્યારે શો ચલાવો છો. એટલે યાર હા, એટલે હું મેક્સિમમ ફર્સ્ટ બેન્ચે સેકન્ડ બેન્ચે બેસનારો માણસ છું. અને મને એમ પેલું એવું કે યાર પહેલી 2-3 પછી રોટેશન થતું હોય તમારું, ખબર છે કે બીજી બેન્ચે ત્રીજી રોટેશન એવું. મને છેલ્લી બેન્ચીસ એટલી નથી ગમતી પહેલેથી. ઓકે, અમને પણ નહોતી ગમતી હા એટલે પણ બેસાડવામાં આવતા. ભાઈ એટલે તમારી હરકત હોય યાર. અચીવમેન્ટ. અચીવમેન્ટ. એટલે મને એવું બી નહીં યાદ કે મને ક્લાસમાંથી બહાર કાઢ્યો હોય. મને એ હાર્ડલી 1 કે 2 વાર કાઢ્યો હશે બહાર હા. ટીચર્સે, પણ હું ટીચરનો ફેવરિટ હતો કે વાહ. એવું. અમે પણ ફેવરિટ હતા. સૌથી પહેલા ક્લાસની બહાર અમને સૌથી પહેલા ક્લાસથી બહાર અમારા ક્લાસની અંદર હતા આવા યાર નીકળ. ખતરનાક માણસો. અમને તો એમ કહેતા કે તમે નીકળો છો હું નીકળું. પણ તમારા લોકોના કારણે, એટલે અમારા ક્લાસમાં જેવા આવા લોકો હતા ને, જે આવા મસ્ત લોકો, જેમના કારણે અમને મનોરંજન પ્રોપર લેવલનું મળે. અને અત્યારે યાદ કરીએ ને તો મારા ક્લાસની અંદર એક ખત્રી પાર્થ હતો. એનો એક સેગમેન્ટ બી છે મારા લાગણી શોની અંદર, સ્પેશિયલી 15 મિનિટ મેં આપેલી છે એને, કે ભાઈ તારી હરકતો હું કહીશ લોકોને, અને લોકોને એમની લાઈફ ડેફિનેટલી યાદ આવશે. એ માણસ પીટીના પીરિયડમાં પીરિયડ ચાલી રહ્યો છે, પિન ડ્રોપ સાયલેન્સ, જસ્ટ ઇમેજિન કે આ અત્યારે ચાલી રહ્યું, એકદમ બધા શાંત, સર ભણાવી રહ્યા છે. એને શું થયું, 8મી બેન્ચીસ ઉપર બેઠો હતો, બેન્ચની ઉપર ઊભો થયો એ માણસ, અને ચીકની ચમેલી ઉપર એને ડાન્સ કર્યો છે 5 મિનિટ સુધી, જ્યાં સુધી પ્રિન્સિપલ નહીં આવ્યા ત્યાં સુધી. મેં કીધું ભાઈ આ ટાઈપનો એટીટ્યુડ ને આ ટાઈપનો પેલું હિંમત કઈ રીતે છે આ માણસની અંદર. એટલે મને ઘણા લોકો કહે ને કે ભાઈ સ્ટેજ ઉપર આવવાની હિંમત કઈ રીતે. મેં કીધું આ તો નથી જ મારામાં, આ તો નહીં જ કર્યું મેં. એટલે મેં કીધું યાર ગજબ. મારે એ જાણવું છે, તમે શોર્ટમાં કહી શકો તમારા આખા શોનો હા, મેઇન કોન્સેપ્ટ આખો શું છે? મેઇન કોન્સેપ્ટ તમારી અંદર રહેલી એ લાગણી કે જે તમે અત્યારે દોડધામવાળા જીવનમાં મિસ કરી રહ્યા છો. એક્સપ્રેસ નથી કરી શકતા, કોઈક જગ્યાએ મિસ કરી દીધું છે. હા, એટલે ક્યારેક કરેલી છે, ક્યારેક મિસ થઈ ગયું છે. જી. એટલે હું તમને પહેલેથી કહું તો લાગણી એક પહેલો શો, મેઇન શો છે અમારો લાગણી. મેન લાગણીની અંડર બધું છે. લાગણીની અંડર બધું છે. લાગણી મેઇન શો છે અમારો. એટલે એ છે જ એક શો આખો છે જે પહેલાં મેં પરફોર્મ કર્યો હતો. દરેક સિટીની અંદર અમે શો વાઇઝ શો જઈએ છીએ. લાગણીના ટોટલ 3 ચેપ્ટર છે. એક લાગણી બસ તારી અને મારી, અને એક છે લાગણી છે તો બોલી દો. આ લાગણીના 3 ચેપ્ટર છે. 3 ચેપ્ટર. ચોથું ચેપ્ટર છે ઇશ્કરંગા, વાહ. ફ્રોમ ધ બુક ઓફ લાગણી. અને 5મું ચેપ્ટર છે એ 90s વાળું ચેપ્ટર. એ આખું ફિક્શનલ છે. તો આ ઇશ્ક રંગા જે છે તો નામ હિન્દી છે. હા, તો આખો શો હિન્દી છે કે ગુજરાતી? ગુજરાતી છે. એ તમારે જોવા આવવું પડશે કદાચ. એ તમારે જોવા આવવું પડશે. એ નામ કેમ રાખ્યું છે, એટલે બહુ જ બધા નામ હતા મારી પાસે, પણ મને બહુ એવું થતું હતું કે યાર આ ક્લીશે થઈ જશે, આ બહુ પેલું આમ જતું રહેશે, આ આમ થઈ જશે. હું મારી ફ્રેન્ડની સાથે અમે લોકો ગાડીમાં હતા અને અચાનક ક્લિક થયું. અડધું થયું હતું ક્લિક. હું ઇશ્ક બોલ્યો, એ રંગ બોલ્યો કે ઇશ્ક રંગા કરીએ. ઓહ, એક પોઈન્ટ ઉપર. અને હું જેન્યુઅલી બિલીવ કરું છું કે લાઈફમાં એક પોઈન્ટ ઉપર જે ડિસિઝન આવી ગયું ને, એ આવી ગયું. નહીં તો તમારે બહુ બધી સફર કરવી પડે. નહીં, વાત કરી રહ્યા છે ઇશ્ક રંગા, ખતમ વાત. આ જ રહેશે નામ. રાત્રે પોસ્ટર રેડી, આ જ નામ રહેશે. અને જેન્યુઅલી કે તમે જે બી વસ્તુ બનાવી છે, ખુદ તમારી પ્રોડક્ટને એટલું પાણી આપી દો ને, એટલું પ્રકાશ આપી દો કે કોઈ સવાલ જ ના કરે. જમીન તમારી જ છે. જમીન તમારી જ છે, ફળદ્રુપ છે. યુઝ ઇટ ને. તો ટોટલ કેટલા શો થયા છે આજ સુધીમાં? ટોટલ છે ને 16 શો થયા અમારા ટોટલ 1.5 વર્ષની અંદર. ઓલ ગુજરાત અને 2 મુંબઈ. શું છે આગળનો આમ મનનો પ્લાન શું છે? વર્લ્ડ ટૂર કરી નાખ્યું છે યાર, બહુ જ જલ્દી મારે ભાઈ. અને જેટલું પહોંચી શકાય એટલું પહોંચવું છે આગળ. અને સ્ટોરી ટેલિંગ અને ગુજરાતી, પહેલાં મારે ગુજરાતમાં જ કરવું છે, પછી ધીરે ધીરે એડપ્ટ કરીશું હિન્દીમાં. પણ મારે એ ડંકો વગાડ દેવો છે કે ભાઈ વી હેવ સ્ટોરીઝ આપણી પોતાની. વી હેવ સ્ટોરી ટેલર એન્ડ વી હેવ ઓડિયન્સ. અમારી બધાની શુભકામના અને શુભેચ્છાઓ તમારી સાથે છે. થેન્ક્સ ભાઈ, થેન્ક્સ. વિરજ માટે સાચી સક્સેસ શું છે કે એનો આખો શો સોલ્ડ આઉટ થાય છે, એ કે પછી એ ફર્સ્ટ છે.
લોકોના આંખમાં આંસુ જોવો છો એ? ડેફિનેટલી આનો આન્સર એ જ કે શો પત્યા પછી લોકોના ફેસ ઉપર જે છે ને એટલે બહુ બધા આર્ટિસ્ટ એવું કરતા હોય છે. મેં જોયું છે કે પરફોર્મ કરીને એ લોકો પછી નીકળી જાય. જી જી. કારણ કે એક એમના મેનેજરે કીધું હોય કે તમારી બ્રાન્ડ વેલ્યુ છે, તમારે આટલું જ વિઝિબલ રહેવાનું છે, ઓછો ટાઈમ રહેવાનું છે. મને ઘણા લોકોએ કીધું પણ મારથી નહીં થતું યાર. કે એટલે એક અંદર ઉતરી ગયા છીએ, હવે કેવી રીતના નીકળવું? એક કપલ છે એ રડી રહ્યું છે અને એની આંખમાં દેખાઈ રહ્યું છે કે એને મળવું છે મારી સાથે. જી. બકાયદા શો પત્યા પછી હું લોકોને મારી ટીમને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં અને પછી અમે સ્પેશિયલી 15 મિનિટ અડધો કલાકનો એક સેશન, જે પ્રમાણે ઓડિટોરિયમ હોય એ પ્રમાણે, કે 300નો ઓડિટોરિયમ હોય તો અમે અડધો કલાકનો સેશન રાખીએ. સુરતની અંદર, તમારા સુરતની અંદર અમે કલાકનો સેશન રાખીએ તો, કારણ કે 1200ની પબ્લિક. હવે 1200માંથી 400 લોકો એ લેટ થતું હોય કે ગમે તે હોસ્ટેલ પહોંચવાનું હોય તો એ લોકો નીકળે. પણ ભાઈ 800 લોકો કે 700 લોકોની લાઈન છે. એ દિવસે રાત્રે મને આ દુઃખી ગયું હતું. આ સ્માઇલ કરી કરીને મને દુઃખી ગયું હતું અને મેં પ્રેમથી લોકોને કહ્યું મને હસાવતા નહીં હવે, મારાથી હસાશે નહીં હવે. સાચું કે આ દુખાવો કેટલો સ્વીટ હોય છે. સ્વીટ, બહુ જ સ્વીટ. અને એ મને એવું લાગે છે કે શો પતે ને એના પછી એ જે તમને ગ્રીટ કરવા માટે આવે ને, કેટલું બધું લઈને આવે. હમણાં વડોદરામાં શો હતો ને તો એક છોકરીએ સ્પેશિયલી એક બોર્ડ બનાવ્યું હતું. મેં આવું નહીં જોયું અત્યાર સુધી શોઝની અંદર. મેં કોન્સર્ટમાં જોયું છે કે પેલું આમ સ્પેશિયલી તમારા માટે કંઈક લઈને આવે, અરિજીત સિંહમાં લઈને આવે, હની સિંહ માટે કંઈક લઈને આવે. એ સ્પેશિયલી આમ કંઈક બનાવીને લઈને આવી હતી અને એને ખાલી જસ્ટ નીચે ઓટોગ્રાફ જોઈતો હતો ને ફોટો જોઈતો હતો. તો કેમ ના આપું યાર? એ 2 દિવસથી મહેનત કરીને ફોટા લગાવીને બધું એણે એના માટે મહેનત તો કરી જ છે ને, મારા માટે જ કરી છે ને. પેલા 2 કપલ રડી રહ્યા છે, એમને ખાલી એક હગ જોઈએ છે, તો હું કેમ ના આપું? કોરોના પતી ગયો અને લાઈવ શો છે, સ્ક્રીન ઉપર નથી હું કે ધી એન્ડ અને પતી ગયું. હું મળીશ, હું વાત બી કરીશ. અને લાઈવ શોનું તો કદાચ મેન રીઝન જ આ છે. હું શરૂઆતમાં જ કહું છું કે તમને કોઈ વાત ગમે, પ્રેમથી કહો વન્સ મોર, મને મજા આવશે પરફોર્મ કરવાની. રેન્ટ આપેલું જ છે, હોલનું પૂરું આપેલું છે, વસૂલ આપણે કરવાનું જ છે. એટલે એ બાબતમાં મારે ક્યારેય પેલી રીતે ચીટ નહીં કરવું ક્યારેય કે તમને 4 જોઈતું હોય ને તો હું 16 આપી દઈશ તમને યાર. ઠીક હે, 4 મિનિટ જોઈએ તો હું 16 આપી દઈશ, તમે મજા કરો. તમે એક સાંજ મારા માટે લઈને આવ્યા છો એ વિશ્વાસ સાથે. તમે જે તે ટિકિટના ભાવ 800-1000ની ટિકિટ ખર્ચીને આવ્યા છો, બેઠા છો તમે આવીને, સમય આપી રહ્યા છો મને, હસી રહ્યા છો, ધ્યાનથી વાત સાંભળી રહ્યા છો, તો ઇટ્સ માય ડ્યુટી યાર કે હું મજા કરાવું તમને. વાહ. પહેલી વાર અમારો જ્યારે શો સોલ્ડ આઉટ થયો ને, પહેલી વારનો, ત્યારે મેક્સિમમ પેલું એમ કહેવાય ને કે તમે કંઈક કામ કરો ને લાઈફની અંદર તો પાછળથી અમુક અવાજ તમને સંભળાય. મેક્સિમમ સારા જ હતા બધા, પણ અમુક વાર પેલું સંભળાય કે આ તો તુક્કો હતો, લાગી ગયો. અમે લોકોએ કન્ટિન્યુઅસ, ટ્રસ્ટ મી, અમે લોકોએ કન્ટિન્યુઅસ 16 અત્યાર સુધી જે શો કર્યા ને બધા સોલ્ડ આઉટ કર્યા છે. એક સીટ ખાલી નહીં, સિંગલ સીટ નહીં ખાલી. એટલે આ વિશ્વાસ ઓડિયન્સનો છે અને આ વિશ્વાસની સાથે એક સ્ટોરી ટેલિંગને આગળ વધારવું છે. ગુજરાતીમાં આપણે કહીએ વાર્તાકાર, એ વધારવું છે આગળ અને એ લેવલ ઉપર લઈ જવું છે કે ઇમેજિન ના કર્યું હોય, કોઈએ ના ઇમેજિન કર્યું હોય. આપણે આદિત્યભાઈ કોન્સર્ટ કરી રહ્યા, કેવા મસ્ત યાર, કેવા મસ્ત. એટલે પહેલાં થતું જ તું, ડાયરા થતા હતા, ગરબા થતા હતા, આપણે લોકો મજા ઝૂમતા હતા, પણ આ કોન્સર્ટ એક વર્ડ, આખું એક અલગ ફોર્મ. એટલે મુંબઈની અંદર મચાઈ નાખ્યું હતું એમણે જઈને યાર. એટલે મારો એક બિલીવ છે જ, એ લઈને આગળ વધવું છે કે ભાઈ સંગીતમાં એ થઈ શકે છે તો સ્ટોરી ટેલિંગમાં પણ એ વસ્તુ થઈ શકે છે. 100%. અને આ બહુ ક્રેઝી કહી રહ્યા છે અત્યારે બધા ડ્રીમ, પણ ઇન 5 years, ઇન 10 years કે ગમે ત્યારે મોકો મળ્યો ત્યારે મારે આ લાગણીને એ લેવલ ઉપર જોવું છે. ટચવુડ, લીંબુ મરચાં લગાવીને કે સ્ટેડિયમ, આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભરાય અને વાઇબ, મજા અમે લોકો આપીએ. આ એક શરૂઆત છે, પણ મેં કોલ્ડપ્લેની બી વાત, વીરજ આખું સ્ટેડિયમ ઇમેજિન, ચાલે એક જ અવાજ, બધી જ લાઈટ તમારા બધી તરફ. લાઇટ્સ. ઇમેજિન
એટલે આ છે ને, આ તમને એક આગળ વધવાનું અને જીવન જીવવાની જે ફ્લેવર આપી છે એ આ જ છે કે હું જ્યાં ઇન્ટર્નશિપ કરતો હતો ને, એ બોસ કે એ જે મેઇન માણસ છે ને, એ મને 3 વર્ષે કે 2 વર્ષે જોવે ને તો એને પ્રાઉડ તો થવું જોઈએ કે આણે કંઈક કર્યું યાર, કે કંઈક કરી નાખ્યું, કે અંદરથી એને 2 મિનિટ માટે આમ હાશકર તો થવું જોઈએ કે હા યાર આણે મારા પ્લેટફોર્મનું યુઝ સારું કર્યું, એની મહેનતનું એની મહેનતનું ફળ એને મળ્યું ગમે તે રીતે ગમે તે રીતે. શું કહેવું છે આ બધી મુમેન્ટ પર મમ્મી અને પપ્પાને? બહુ ગ્રેટફુલ. એમણે ક્યારેય મને કોઈ વાતમાં નહીં રોક્યો કે કર તાર જે કરવું હોય. આ ફૂલ સપોર્ટ, ફૂલ એટલે ફૂલ સપોર્ટ. જે કરવું હોય કર, દિલથી કર, મસ્ત કર, ફૂલ સપોર્ટ. એટલે આવા પેરેન્ટ્સ મળવા બહુ નસીબની વાત, બહુ જ નસીબની વાત. અત્યારે તમને આપણે 1 કલાકને 30 મિનિટ થઈ વાત કરીએ છીએ. તમને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. ઘણા બધા લોકોને આ પોડકાસ્ટ થકી બહુ બધું જાણવા મળ્યું, શીખવા મળશે. એ બધા જ એવા કલાકારોને આ ફિલ્ડમાં આગળ વધવું છે. તો તમારા મતે તમે શું ટિપ્સ આપવા માંગો છો? હું એક નાની વાત કહું આની ઉપર. પ્લીઝ. મને છે ને બહુ લોકોને એવા મેસેજ આવે છે, હું ઘણી બધી વાર રીડ કરું DM બોક્સ, જોઉં કે તો ઘણા બધા લોકોને કે અમારે RJ બનવું છે, તો હું પ્રેમથી ઘણીવાર રિપ્લાય આપી દઉં કે ઇન્ટર્નશિપ કરવી પડશે. જી, તમારે ઇન્ટર્નશિપ કરવી પડશે. મને કે કોઈ કોર્સ, તો મેં કીધું એ તમે પૈસા ખર્ચતા હો, હું રેકમેન્ડ એટલું બધું નહીં કરતો. કારણ કે યાર બધા જોડે એવું ના આવે કે 50-60 હજાર કે લાખ રૂપિયા એટલે ખર્ચીને આપણે એ કોર્સ વાતને કરવાનો. વધારે આપણે અને એના પછી બી કોઈ ગેરંટી નથી કે તમે બની જ જશો RJ. કારણ કે બનવું છે 100 લોકોને, સીટ ખાલી છે 1. તો તમારે જે બી કરવું છે, એટલે RJ બનવું છે કે તમારે કંઈ બી તમારી લાઈફની અંદર જે બી કરવું છે, પર્ટિક્યુલર એના માટે નહીં, આ બધા પ્લેટફોર્મ છે એક કલાકાર માટેના. કે સિનેમા છે તો એ દેખાઈ રહ્યા છે, રેડિયો છે તો એ સંભળાઈ રહ્યા છે, શો છે તો એમાં બધી જ વસ્તુ આપણે લાઈવ લોકોની સામે છે. આ બધા પ્લેટફોર્મ છે એક કલાને આપણે પ્રદર્શિત કરવાના. તો મને એવું લાગે કે ભાઈ તમારી અંદર જ્યાં સુધી એક આગ નથી ને કે મારે આ કરવું જ છે, ત્યાં સુધી એ નહીં થાય. એટલે કાં તો તમે લોકોનું જોઈને કે મારે યાર આ બહુ મસ્ત યાર, જ્યાં સુધી તમને અંદરથી ફીલ નહીં આવે ને કે ભાઈ આ કરવું જ છે, ત્યાં સુધી નહીં થાય. પેલું હોય ને કે ઘણી બધી મેચિસની અંદર એવું હોય કે ભાઈ દેખાઈ રહ્યું છે કે સામેની ટીમ પરફોર્મ જ નહીં કરી રહી, કે જીતવાનો ટ્રાય નહીં કરી રહ્યા લોકો, કે ખબર છે કે છેલ્લી ઓવરની અંદર 20 રન જોઈએ છે, તો કરો યા મરોની સ્થિતિ છે તો બકા બેટ ઉઠાવવાનું જ છે, આમ જ કરવાનું છે. આનો સ્કોપ જ નથી. આ તો સેલ્ફ ડિફેન્સ કહેવાય રહ્યું છે. તો તમને જે વસ્તુ એટલી ગમી રહી છે, તમારું જે સપનું છે, એના માટે સેલ્ફ ડિફેન્સ ના કરો, મારો એને. કાં તો આઉટ થશો, તૂટી પડો એની પર. ખબર છે કે 20 રન જોઈએ જ છે, મારીને હીરો બની જાઓ. નહીં મારો તો ખુદની નજરમાં બી પડી જશો, કાં તો એ પીચ ઉપર આવો જ નહીં. આઈ જેન્યુઅનલી બિલીવ રમવું જ નથી, મારવું જ નથી, તો કેમ આવું છે પીચ ઉપર? કેમ આવું છે? કોઈની માટે જગ્યા નહોતી, કોઈની માટે જગ્યા નથી. કરીને બધાય કરી એ જગ્યા કરવી, ત્યાં ઊભા રહેવું ને દર વખતે શોટ મારવા એ જરૂરી છે. અને એકવાર તમે એન્ટર થઈ ગયા એના પછી તો કામ કરવું બહુ જ જરૂરી છે. શાહરૂખ ખાનનું અમે સાંભળેલું છે. આ સૌથી મેઇન છે કે થઈ ગયું, હું RJ બની ગયો એ દિવસ, પહેલા દિવસ મને શો કર્યા પછી લાગ્યું થઈ ગયું, હવે શું? ફેર મને રિયલાઇઝ થયું કે બેટા હવે કામ વધવાનું છે. હવે જ અપડેટ શું આવશે? અને હું 3 વર્ષ પછી 2 વર્ષ પછી મને સ્ટેગ્નન્ટ વાળી ફીલ આવતી હતી કે હું સ્ટેગ્નન્ટ થઈ રહ્યો છું. મેં કીધું કંઈક કરવું છે મારે, આના વગર શું, કે હવે શું આગળ? મેં કીધું હવે હું શો ઇન્ટ્રોડ્યુસ કરીશ. અને મેં જોયું કે કોઈ નથી કરી રહ્યું એ વસ્તુ કરવી છે, કોઈ નથી કરી રહ્યું એ. કારણ કે મને છે ને જેન્યુઅનલી એવું ફીલ આવે, રેડિયો પર જેટલા લોકો સાંભળી રહ્યા છે ફ્રીમાં સાંભળી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામની ઉપર જેટલા લોકો સાંભળી રહ્યા છે ફ્રીમાં સાંભળી રહ્યા છે. અત્યારે બી આપણી જે રીલ સાંભળે એન્ટરટેનમેન્ટ છે, પણ ફ્રી એન્ટરટેનમેન્ટ છે. સાચો કલાકાર એ છે કે એના માટે 10 રૂપિયા કે 20 રૂપિયા ખર્ચીને કોઈ જોવા માટે આવે, ઝાડની નીચે બેસ,
₹2 બી તારી કલા માટે કોઈ આપશે ને એ સૌથી મોટો અચીવ પોઈન્ટ છે કોઈ બી કલાકાર માટે. સો એ બહુ જરૂરી છે વેલિડેશન માટે, એક પ્રેમ માટે. એટલે ત્યાં સુધી ઘસાવાની તૈયારી હોય ને તો જ તમારે આવવું જોઈએ, નહીંતર 9 થી 6 જે જોબ છે બેસ્ટ છે. વાહ, શું કેવું છે અંતે આ જિંદગીને? બેસ્ટ ચાલી રહી છે, અત્યાર સુધી મસ્ત ચાલી હતી, પણ અત્યાર સુધી ઘણી બધી મુમેન્ટ્સ એવી હતી કે જેમાં હું જીવ્યો નહીં, જી પણ હું બહુ ટ્રાય કરી રહ્યો છું. હવે કરી છે એટલે આજે કે આપણી એવી ઉંમર નહીં થઈ ગઈ યાર, પણ જેન્યુઅલી એવું કે મજાથી રહું. મને જે મોમેન્ટની અંદર જે અત્યંત વધારે ગમી રહ્યું છે એ વસ્તુ હું કરું અને હું ખુશ રહું. એટલે એવું કંઈ પેલું નહીં કે રહેવું જ પડશે, પણ હું ખુશ હોઉં લાઈફની અંદર અને આગળ પણ એ જ. અને બસ એ જ છે કે ભાઈ અંતે જ્યારે લાઈફ પેલું શું કહેવાય કે જીવી લીધું એવું ક્યારેય એક બી મોમેન્ટ ઉપર મારી લાઈફમાં ના આવે, કંઈક તો બાકી રહે. ભલે પેલું કહેવાય કે ભૂત બનીને ઈચ્છા અટકી જાય તો તમે ભટકતા રહો, ઠીક છે આ ભટકી લઈશું, પણ બકા એવું તો નહીં જ કોઈ પોઈન્ટ ઉપર પહોંચ્યા પછી કે હાશ કરો કે હા આ બનવું તો થઈ ગયું. ના, આ કર્યું, હવે બીજું કંઈક તો કરવું જ છે. એટલે જેટલું અપાય ને એટલું આપીને જવું છે આ લાઈફની અંદર. બહુ મસ્ત એક વાક્ય છે, મંજિલથી મેલ આવ્યો છે કે સાચી મજા તો સફરમાં છે. એટલે મંઝિલ આવી ગઈ ને એટલે મંઝિલ નક્કી કરવા વાળા તમે કોઈ છો જ નહીં. એના કરતાં મને એવું લાગે છે કે તમે પ્રોસેસમાં રહો. મલ્ટિપલ મંઝિલ રાખો ને તમારી પ્રોસેસમાં જ રહો. હું તો પ્રોસેસમાં જ રહો. હા એ જ બહુ બધું તમે મળશે. એક્ટિવ રહો છો. ઓલી એક જ મંજિલ મળશે, હા. પણ આમાં ઘણી બધી મંજિલ હા. મળશે. અને એના કારણે સૌથી મોટી વાત કે તમારી આસપાસના જેટલા પણ લોકો હશે એ લોકો એક્ટિવ થઈ જશે તમારા કારણે. 100% હોઈ શકે. 100% હોઈ શકે છે. 100% આ મેં ફીલ કર્યું છે. એટલે છેલ્લી આ વાત કે જેટલા લોકો સાંભળી રહ્યા છે ને એમને આ વાત કે બકા મજા કરો લાઈફની અંદર ને ખુદ એવી રીતે રહો કે લોકોને મજા આવે, તમને જોઈને મજા આવે, તમે બેઠા હો તો મજા આવે. કારણ કે મજા આવી એમ બીજું. મારા વતી, મારી ટીમ વતી, જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એના વતી અમે દિલના ઉમળકાભેર તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી વિરજ. થેન્ક યુ સો મચ. મને નથી ખબર કે આપણે આટલું લોંગ ખેંચી લઈશું. મન નથી. મેં પહેલી વાર આમ કહેવાય ને કે મારા મમ્મી મને એવું કીધું જપીને એક જગ્યાએ નહીં બેસી શકતો. હું પિક્ચરમાં બેસી શકું અને બીજી એક એવી જગ્યા હતી કે હું બેઠો તમારી જોડે અને બહુ બધી વાર. એટલે હજુ પણ એવું લાગે કે પત્યું જ નથી, ચાલી રહ્યું છે હજુ. કેટલી બધી વાતો એવી છે કે હજી 10-15 કલાક ખેંચી શકાય. આપણે એટલી એનર્જી ખરી આપણા, મારામાં ને તમારામાં. એની માટે તો જન્મ લીધો. એના માટે તો જન્મ લીધો છે. યસ, મળાવી દે. મળાવી દે એટલે જ બેસાડ્યા છે. બેસાડ્યા છે એટલે જ બેસાડ્યા છે. એનો જ આભાર દિવસ ને રાત અમે દિવસ ને માનીએ રાત. છીએ. ખૂબ આભાર ખૂબ વિરજ. તમારો ખૂબ આભાર, તમારી ટીમનો ખૂબ આભાર. અને જેન્યુઅનલી આ કોઈ પેલી વાત નહીં કે કોઈ એવી વાત નહીં, ફોર્માલિટી ફોર્માલિટી વાળી વાત નહીં કે જેટલા લોકો અમુક લોકો 24 કલાક કદાચ મારી સાથે રહેતા હશે પણ એટલે એ પેલા હાય હેલો વાળા સમજી ગયો છું. કે એટલી વાત મેં નહીં કરી હોય જેટલી મેં તમારી જોડે અત્યારે 1.5 કલાકની અંદર વાત કરી નાખી. એટલે મને એવું લાગે છે કે ભાઈ આ બહુ અદ્ભુત કળા છે કે વાતો કઢાવવી. વાતો કરવી એ તો કળા છે જ, પણ વાતો કઢાવવી એ સૌથી મોટી કળા છે. તો થેન્ક યુ સો મચ તમને, તમારા પ્લેટફોર્મને અને જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એ બધાને. અને અદ્ભુત કરો યાર તમે લોકો. આપણે મળતા રહીશું આવી રીતે. અને મસ્ત મસ્ત પહેલો રીતે. પોડકાસ્ટ હતો ને, પહેલો પોડકાસ્ટ શું હતો. ખબર લાઈવ આપણે સાથે કરીએ આગળ. ડેફિનેટલી બહુ જલ્દી કરીએ આપણે. અને હું એવું માનું કે હું કંઈક કરું, આમ મસ્ત કંઈક કરું અને ત્યારે તમે મને બોલાવો કે વિરજ આ વસ્તુ થઈ છે, તમે આમ આવી જાઓ યાર. અરે તો ત્યારે આપણે મળીએ અને શાંતિથી ડેફિનેટલી આપણે એક લોંગ ચર્ચા ફરીથી કરીએ. અને મજા પડી. બહુ જ શુભેચ્છાઓ તમારા આ પ્લેટફોર્મને. અને લોકો આ રીતે જ તમને પ્રેમ આપે અને આ રીતે જ આગળ વધો. થેન્ક યુ વેરી મચ. બહુ મજા આવી.